આપને મેં કહ્યું કે કરવું પડશે ને થઈ જાય એટલે વ્યવસ્થિત બે વસ્તુ ધ્યાન સાથે રાખવાની, એ આ સૂત્ર છે. વ્યવહારમાં થઈ જાય છે એવું એકલું માનનાર ને અને કરવું પડે છે એવું માનનાર ને બેવ કાચા છે. આ બે આંખો વાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખ વાળું છે, એકાંતિક જ્ઞાન. બરોબર. આ કરવું પડે એવું વ્યવહારમાં બોલવાનું ને થઈ જાય છે એ લક્ષ્યમાં રાખવાનું છે. કરવું પડશે એ ભાવ છે ને થઈ જાય છે એ વ્યવસ્થિત છે. એટલે આ વ્યવસ્થિત બહુ સરસ સમજ આપી. બરાબર છે. એટલું જ છે. પૂરું થઈ ગયું. હા, એટલે આપણે બસ એટલે હું અમુ સાહેબ બહુ સરસ સમજાવ્યું કે વ્યવહારમાં ન્યાય ના પહોંચતો. હા, એ તો સમજાવવાનું આપશે. એ બહુ સરસ છે. એ જ વાત, આ જ વાત કરવું પડે છે ને થઈ જાય છે. એ વસ્તુ દાદા ભગવાનની શોધખોળ છે જગત વિશે, કે જગત વ્યવહાર સ્વરૂપ છે. બસ આ બહુ મોટી વાત છે. જગત વ્યવહાર સ્વરૂપ છે, માટે ન્યાય ખોળશો નહીં. અને કુદરત ન્યાય સ્વરૂપ છે માટે વ્યવહાર શોધશો નહીં. Therefore, પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સમભાવે નિકાલ કરવો. બસ આ બધું જ આવી જાય છે. જ્ઞાન ના હોય એને પણ આજે બહુ ડાયરેક્શન મળી જાય, એમાં દિશા મળી જાય છે આખી જીવનની. અને આ તો કોઈ પણ આગળ યુનિવર્સલી મળે કોઈ પણ વ્યક્તિને, એ પછી એના વેસ્ટર્ન હોય કે ગમે તેના હોય, દરેકને મળે. એની ભાષામાં આ વાત આટલી કહેવામાં આવે તો ના મળે. કારણ કે વ્યવહારમાં બધું આવી ગયું. જગત રોજનું દરેકની વ્યક્તિનો વ્યવહાર આવી ગયો યુનિવર્સલી, નહીં? અને કુદરત એ બધાના માટે કોમન છે. કુદરતને કોઈને પક્ષપાત પ્રશ્ન નથી. તો વ્યવહારે કુદરતને કેવું સંકલન કર્યું અને જીવનમાં જીવવાનું કેવી રીતે, વ્યવહાર કેવી રીતે લેવો અને કેવી રીતે જીવવું, બહુ સુંદર આવ્યું. પ્રાપ્ત સંયોગોનો સુંદર સાધી. પણ હવે તો આ હાઈ સ્પીડના જમાનામાં તકલીફ છે ને. હેવી લોડ ને હાઈ સ્પીડ. બરાબર. કેવો હેવી લોડ અને હાઈ સ્પીડ. અહીંયા આગળ લોડ નથી હોતો. ઇન્ડિયામાં તો 10 ટનની ટ્રક હોય છે ને, 20 ટન ભરેલો હોય માલ. અને તમારે એટલો હાઈટ હોય છે ને, દેખાય નહીં શું પછી. અને પાછો જાય તો ફૂલ સ્પીડ ધમધમ કરતો. પણ અહીંયા આગળ મને લાગે છે લિમિટ તો ના ક્રોસ કરે. કરે અમેરિકામાં તો બહુ સ્ટ્રિક્ટ છે. અહીંયા અલાઉ નહીં કરે. કરે છે કેનેડામાં થતું હશે, બાકી અમેરિકામાં બહુ સ્ટ્રિક્ટ છે. તમારા ઘરમાં થાય એવું લાગે છે. એવું છે. હા, તો ધંધો કરવો છે ને બધાને આપણે, એટલા જ પૈસામાં વાત બરોબર છે. કરે એટલે કહેવાનું શું છે કે ત્યાં વધારે થાય ને ઓછું થતું હશે. એવું છે. મારા અનુભવમાં તો તમારા એવું લાગે છે. ત્યાં જો કે ત્યાં કાયદો આવી ગયો છે, કડક આવે. પણ કહેવાનું શું છે કે આપણે આ કર્મને લાગુ પડે છે. આપણે તો બરાબર કર્મમાં, એટલે કર્મની ભીડ ભારે અને સમય ઓછો પડે. બધી બાબત હાઈ સ્પીડે જવું પડે. બહેનોને જવું પડે ને ભાઈઓને બધા, કોઈ બાકી નહીં. તમારે અહીંયા આગળ કર્મ ઉકેલવાનું છે. 24 કલાકમાં ઇન્ડિયામાં કોઈની જોડે શોધખોળ પડી. એ જ અનુસંધાનમાં કહેવાય ને. એટલે બહુ સારું આ વસ્તુ કઈ એ સૂત્રમાં જ છે. એ જ સૂત્ર આવી ગયું આખું વ્યવસ્થિત નું છે સૂત્ર.
વ્યવસ્થિત ને ગમે તે બાજુથી જોશો તો તમારે બેલેન્સ કરી નાખશે. એની એંગલથી જુઓ તમે ટેસ્ટ કરી જુઓ, કોઈ પણ ટેસ્ટ એને ઓપન હોવો જોઈશે. પછી એને વાઘા વચકા કાઢવા હોય તો વાત જુદી છે. ગમે તે બિલીફ ન હું તો કહું છું, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરીને વાત સમજાવીને કે કુદરત કુદરત તો બધા માને, કોસ્મિક પાવર બધા માને. ફક્ત એટલું જ કે ગોડની માન્યતા એમાં બહેનો ભેગું કર્યું છે તેમાં અમુક સારી સમજ આપી શકે. આ લોકો ટીવી ઉપર આ શો કરે છે બધા, આ બધું આપે. જોકે તો કોમર્શિયલ છે, આખું કોમર્શિયલ છે, પણ આ વસ્તુ આપી શકાય ના અપાય? આપી શકે. વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ કરી શકે એવું છે. દાદા ભગવાનની ઘણી ઈચ્છા, પણ એવું કઈ નિમિત્તો નથી મળતા ને. નિમિત્તો પાછળ નિમિત્ત બહુ જેવા તેવા ના ચાલે એમાં. નિમિત્ત ભગવાન અને કુદરત વચ્ચેનો તફાવત દાદાએ સ્પષ્ટ તારવી આપે છે. કોઈ જગ્યાએ નથી તારવ્યો. સાહેબ પાસે બહુ છે આ બેલેન્સ. સરસ નિમિત્ત બની શકે એવા છે જગતને માટે. આ છે, આ જીએ શાહ છે, બધા બધા સરસ સરસ નિમિત્તો વર્લ્ડ માટે. વર્લ્ડ વ્યૂ. કારણ કે એમાં બેલેન્સ નિમિત્ત જોઈએ. એ ગમે તેવું હોય, ગમે તેવું વાલું અક્ષર વિજ્ઞાન લાગે પણ એક બાજુ ખેંચે ના થાય ગમે, કે બીજા એક્સેપ્ટ ના કરે. પછી ખેંચ વાળું જરાય નહીં ચાલે. ચાલે છે ને? બહુ પાકા લોકો તરત જ સમજી જાય કે ખેંચ છે, બોલે નહીં. એમના પર આવે પછી બોલે. તો કામ કોઈ બોલે એવું નથી. જોકે ચાલે. જયારે અમુક લિમિટ એ હોય તો નહીં તો ના બોલે. હવે એની વાતને જરાક આગળ આમ વાત કરીએ. પહેલેથી જ કીધું કે બુદ્ધિની દખલ છે. અત્યારે તો મને ખબર છે કે અત્યારે ધારો કે સ્ટાર્ટ કરવાનું હોય તો આપણને એમ થાય કે મારે સ્ટાર્ટ કરવું છે, મારે સ્ટાર્ટ કરવું છે. એ કરતા પણ ભાવ તો ખરો જ ને ત્યાં. કશું નહીં કરતા પણ એમાં કઈથી આવ્યું? આવી બધી બાબત એ રહ્યો નથી, ઓરિજિનલ નથી. ના 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 ના, આ બધું કલ્પું છે બધું. હા, ઓકે. કરતા પણ તો રહ્યું જ નથી. તમે કાઢી જ નાખો મગજમાંથી વાત. આ વસ્તુ સમજાવવા તમને કહું. અને વટથી બોલજો તો તમારે નહીં પેસી જાય. બોલો નથી કરતા પણ વટથી બોલજો. જાઓ. કરવું પડશે, ભાવ છે. નહીં, એ વસ્તુ શું છે? કરવું પડશે એટલે ફરજિયાત પણ છે સાહેબ. કર્મ ફળ છે, એની પાછળ ફોર્સ છે. ફોર્સ છે કરવું પડે. બરાબર છે. ઓકે, ના છૂટકા પણ છે તો બરાબર છે. એવી રીતે કઈ વાત છે. કમ્પલસરી છે. એમાં રુચિથી નથી ભૈયા. હા, રુચિ તો નથી જ ને, કુદરતી છે. હવે તમને બધું રસોઈ બનાવો છો તો રુચિથી બનાવો છો. સાચું બોલજો. કરવું પડે એટલે સાચું કહો ને. સાચું કહો. સાચું કહો. તમે રુચિથી કરું. ભલે ખરું રુચિ. બધું વિચારી જો થોડું. હું પ્રેમથી જ કરું. 100%. 100%. ના ના, 100%. 100%. 100%. એવું કેમ કે કરવું પડે છે એવું નહીં. ના પણ એટલે ફરજ ભાનથી કરો કે મરજીથી કરો? મરજી તમે જયારે કહો છો ને ફરજ ભાન ને સમજો છો, તમે ફરજ બોલો છો ફરજ ભાન નું અને સમજો છો એને મરજી. બાકી તમારું બોલવામાં ફરજ ભાન છે. તમને ફરજ ભાન એટલે શું? કે ફરજ છે. એ રીતે વાત છે. મરજી હોય જ નહીં. આવે મરજી કોને કહેવાય? ચોઈસ થી. એમાં કરતા ભાવ આવે. મરજી કરતા ભાવ આવે. હવે સમજાયું તમને? એટલે હું કહું ને કે તમે બે જણ બોલો ને ભલે નામ જેમ પડે વાંધો નહીં. નથી. તમે જે વાત કરી એનું આ એક આપ્ત સૂત્ર છે અહીંયા કે ભારતીબેન આ રસોઈ બનાવો તમે. ભારતીબેન ને પૂછો. પૂછું રસોઈનું. હું ભારતીબેન તમારી રજા લઈને રસોઈ કર્યો તો તમે આમ કરવી જ પડે એટલે કરીએ એવું કરો કે પછી
compulsory જ છે. એટલે કરે. કોઈ કહે કે આજે મારે નથી ખાવું એટલે ફરજિયાત છે એટલે કરવી જ પડે. હા, તારા આ વાત છે સાહેબ. પેલું આ લઈને બોલો ને. Good. આ સમજેલા છે. ફરજિયાતમાં મારે બોલાય જ નહીં કરશું. કરે તો હું કરશું. આપણે મજાકમાં ન લઈ જવું તો. બરાબર લઈને આ શું ફરજિયાત છે વાત પણ ખરી, પણ એને તમે જો પ્રેમ ભાવથી કરો એમાં કોઈ ફેર ના પડે. એ વસ્તુ જુદી છે. એ વસ્તુ જુદી છે. એ વસ્તુ જુદી છે. ઓકે, હવે તમારા પ્રશ્ન જવાબ તમે જે કહેવા માંગો છો એ તમારી રીતથી બરોબર એ તો એક જુદી છે. હવે અહીંયા દાદા એ કહે છે સૂત્રમાં સમજવાનું છે એટલે હું બોલું છું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ભેગા થાય તો જ કામ થાય છે, નહીં તો કશું થાય તેમ નથી. તો પછી અહંકાર ને કરવાનું કશું છે જ ક્યાં? બરાબર ને? એટલે હું કરું છું એ વાતની વાત છે. એટલે પૂરું થયું. એ વાત પતી ગઈ. સૂત્ર પૂરું થયું. ના, સૂત્ર પત્યું નથી. તો આખું પૂરું વાંચી જાઓ. હા, એટલે ભગવાનની વાત સમજ ના પડે તેથી જગત ફસાયું છે. છતાંય જગત તો આવું ને આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહે જ નહીં ને. સ્વભાવ છે ને, પણ જેને આ સમજવું હોય તો સમજવા જેવું છે. આ પત્યું. હવે એની અનુસંધાનનું બીજું જેમાં મને આ સમજ નથી પડતી. 8 ને 35 શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય. એ એના એવિડન્સ છે. એ એવિડન્સ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય. એટલે આ સમજ નથી પડતી. 8 ને 35 શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય. એ એવિડન્સ છે. એટલે એ ખ્યાલ નથી આવતો. એ કાળના લક્ષમાં હોય ને એ એક એવિડન્સ સ્વરૂપ છે. કાળના લક્ષમાં હોય ના શું છે એક્ઝેક્ટ એક આમાં એક શબ્દ ચાલે છે ને તો એટલે મને જોવા દો. 3717 ઉપરથી બીજું સમજી ગયા. 8 ને 35 શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય. એ એવિડન્સ છે. થયું કે કહેવા શું માંગે છે? કાળના લક્ષમાં હોય એટલે શું કે જે ટાઈમિંગ છે ને ટાઈમિંગ નો પુરાવો એ આખો બહુ જ એક્ઝેક્ટ છે. એમાં કોઈનું કઈ ચાલે એવું નથી. એ પુરાવો કોઈના આધારે નથી, એક્ઝેક્ટ છે. અને પણ છતાંય પાછા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના એક એવિડન્સ હોય છે. એવી રીતે એ ઇન્ડિપેન્ડન્સ એવું નથી, પણ એ પુરાવા સ્વરૂપે પોતાનો જે છે તેટલા ભાર પૂરતો એ પોતાના રીતે છે. પરફેક્ટ ટાઈમે છે. એમાં કોઈ બીજા એવિડન્સો એકબીજાની દખલમાં નથી, પણ બધા ભેગા થઈ. પણ ટાઈમિંગ ઇઝ ધ મેઇન થિંગ. મેઇન થિંગ એ બધામાં આજે અગ્રસરતા લઈ જાય છે. ટાઈમિંગ સમજવા પૂરતું જ લખ્યું છે ને આ વસ્તુ કે કાળના લક્ષમાં છે. હા, એટલે ટાઈમિંગ એટલે બધા સંયોગો સાયન્ટિફિક ભેગા થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ ત્યારે કાર્ય થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ. પણ એકલો ટાઈમિંગ સ્વતંત્રપણે કે હું જ કરતા છું એવું ના થઈ શકે એમ કહેવા માંગે છે. એનો ઓળખાવો છે છતાં મુખ્ય છે પુરાવો. એટલે એક આ લાઈફમાં ભાવ એટલે આપણી લાઈફમાં આખી લાઈફ દરમિયાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે કરીને સાયન્ટિફિક જે બધા પુરાવા છે એ ભેગા તો આખા ભાવ દરમિયાન જે કામ થવાના કે ભાઈ 8:35 આ કામ થવાનું તેની વાત આવે. દાખલા તરીકે સમજાયું ને? એવી રીતે છે. ના સમજાયું? બોલો ને. સમજાયું? તમને જ આપણે તમારા માટે કેવું છે તમારા માટે 8 ને 35 શું થવાનું છે એ કાળના લક્ષમાં હોય. એ એવિડન્સ છે. લક્ષમાં હોય એટલે ઇન્ડિપેન્ડન્સી નથી, પણ એક એવિડન્સ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ એ બધા ભેગા થાય તારે કાર્ય થાય એમ કહેવા માંગે. આવું સમજાયું? એટલે પૂર્વમાં જયારે કર્મ બંધ પડ્યો ને એ વખતે 4 એટા ટાઈમ પડે છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, રસ બંધ અને સ્થિતિ બંધ. ટાઈમ ફેક્ટર સાથે બધું જ એ વખતે કર્મ બંધ પડે છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ, દ્રવ્ય બંધ. પછી બીજો કયો? રસ બંધ. રસ બંધ છે ને એની ઇન્ટેન્સિટી છે આખી. બરાબર છે. ચિત્રાસ ને પછી પ્રદેશ બંધ. પ્રદેશ બંધ એટલે એનો વ્યાપ પણ આખો. બરાબર છે.
અને સ્થિતિ બંધ એટલે time. ટાઈમિંગ ટાઈમ કેટલો સમય એ રહેશે ઉદયમાં, ક્યારે શરૂ ક્યારે આવશે થશે અને કેટલું એ રહેશે. અવસ્થા ના, કેટલો શરૂ ક્યારે થશે અને અને અસ્ત જશે ક્યારે, વિદાય ક્યારે અસ્ત લેશે ક્યારે થશે એનો. અને કેટલો વખત રહેશે બધું જ આવી બરાબર ગયું. છે. એ આખું છે. બરાબર છે. એ પ્રકૃતિ આખી એ ચારેયને ભેગું થાય ત્યારે પ્રકૃતિનું બંધારણ કહેવાય. હા આ ચાર બંધ કરી દીધું ત્યારે હા, પ્રકૃતિનું બંધારણ. એ ગયા ભાવમાં આખું એટલે દાદાએ બહુ સારું સોલ્યુશન શોધી કાઢ્યું. શું સંયોગો અને શુદ્ધાત્મા બે જ છે, અને સંયોગો વિયોગી સ્વભાવના છે. બહુ ગુડ રહસ્ય. માટે એનો વિયોગ કરાવવા માટે અથવા તો સંયોગ કરાવવા માટે કોઈ થર્ડ એજન્સીની જરૂર જ નથી. નથી. એનો ઉદ્યોગની જરૂર જ નથી. એ બહુ વસ્તુ કરી. જબરજસ્ત સંયોગનો વિયોગ કરવા માટે બીજી બહારની થર્ડ કોઈ એજન્સીની એજન્સીની જરૂર હા, નથી. જરૂર બરાબર નથી. છે. એ બહુ મોટી વસ્તુ છે. હા સ્વાભાવિક નહીં તો સંયોગો ભેગા થાય તો છૂટા કોણ પાડે? હા મહેનતની માથાપોડની જરૂર હા, પેલા છેડા છૂટા પડવા કોઈને બચવો રાખવા પડે ને તો પૈસા માગે નહીં પાછા. કશું કરવાની જરૂર નથી. એટલે આ દાદાએ કહ્યું એ પ્રમાણે ના છેડા છૂટા કે પડે. વ્યવસ્થિત જ એનું વિસર્જન કરે. હે વ્યવસ્થિત વિસર્જન કરે એને. વ્યવસ્થિત વિસર્જન કરે એટલે શું કે કુદરત સમજાય. હા, કુદરત. બરાબર. સાયન્ટિફિક સાયન્ટિફિક. બરાબર. એને ફેડરલ કોઝિસ કે ફેડરલ સમુચ્ચય. સમુચ્ચય કારણ. દાદાનો તો એક એક શબ્દ છે ને, જો ગનેગારી શબ્દ આવશે ગુનેગારી. અને આપણે ગુનેગારી કરી નાખીએ છીએ. ભણેલા એમ કે આ ગનેગારી આખું ઊંધું શબ્દ થઈ જાય. હવે એનો તફાવત જરા સમજી લો. હા. ના, સાચી વાત છે. ગુનેગારી એ સિવિલ છે અને ગુનેગારી એ ક્રિમિનલ છે. આખું લાઈફ ગનેગારી જ છે. ગુનેગારી એ સિવિલ ગુનો છે. સિવિલ ગુનો. સિવિલ ગુનો અને પેલો પેલો ક્રિમિનલ ગુનો. એવું કેમ નહીં? બરાબર. સિવિલ ગુનો સિવિલ કેસ ચાલે, ક્રિમિનલ કેસ ચાલે. વ્યવસ્થિત તે નદી અને આપણે નાવડું. વ્યવસ્થિત છે નદી અને આપણે આપણે નાવડું વેવડાવવાનું અંદર. તે નાવડું નદીને કહે છે. શું કે છે? નાવડું નદીને કહે છે તું વાગી ચાકી ના ચાલીશ, વાગી ચૂકી ના ચાલીશ. નદીને એવું કે છે, વ્યવસ્થિત ને એવું કે છે. ત્યારે નદી નાવડાને શું કે છે? તું વાંકી ચૂકી ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, નહીં તો મસાલો મારી મારી દમ કરી નાખે. હું ચાલું તેમ ચાલજે, મને અનુકૂળ થજે, નહીં તો તારા ભાંગીને ભૂકા થઈ જશે, મરી જઈશ. આ તો અનુભવમાં આવે એવી વાત છે. વ્યવસ્થિત એટલે કઈ છાપેલી વસ્તુ નથી. તમે જેવા પરિણામ કરો તેવું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. વ્યવસ્થિત પોતાના પરિણામ ઉપર આધાર રાખે છે. પોતાના પરિણામ પર આધાર ગુડ રાખે વાત છે. બહુ ગુડ વાત છે. વ્યવસ્થિત પોતાના પરિણામ પર આધાર રાખે છે. પોતાના પરિણામને આમ સીધો, પોતાના પરિણામનો આમ સીધો બદલો નથી મળતો, પણ એ કુદરતમાં જાય ને તેમાં બીજા સંયોગો ભેગા ભળે ને કુદરત ભળતા જે પ્રમાણ થાય, જે રંગરૂપ થાય તે રૂપકમાં આવે. બહુ મોટું. કેવી રીતે બને છે? આખું સાયન્સ છે. કેમનું? જરા થોડો વિસ્તાર. આપણા પરિણામો એટલે શું કે મનુષ્ય જીવ માત્ર પરિણામથી જીવી રહ્યો છે. શું કહ્યું? જીવ માત્ર પરિણામથી જીવી રહ્યો. પરિણામથી જીવી રહ્યો છે એટલે શું કે પરિણામ સમજીને નહીં, પરિણામના જ્ઞાનથી, પરિણામના અજ્ઞાનથી. પરિણામના જ્ઞાનથી સમજાયું જ ના નહીં. સમજાયું. એટલે બેભાનપણાથી. આનું આગળ શું થશે એવું ભાન નહીં મળે. તે વખત કશું જ હોતું નથી એને. એટલે પરિણામની
એનો વિચાર કર્યા વિના જીવે છે એવું થયું. હા, એટલે તો બેભાન પડે, હા બરાબર એ ખ્યાલ ના આવે. સમજે છે? બરાબર. એટલે શું પરિણામથી પોતાના પરિણામનો આમ સીધો વ્યવસ્થિત પોતાના પરિણામ ઉપર આધાર રાખે છે. એટલે આમ છે પોતાના પરિણામ એટલે શું? એ અજ્ઞાન ભાવના પરિણામ પર બધું છે આ બધું આખું. એટલે તે જ વખતે એ પરિણમી જાય છે અને એને ભાણીને એટલે પરિણમી ગયો અને એનું એ બધું જ પોતે જ પોતાના હિસાબથી એ વ્યવસ્થિતના તાબામાં ચાલ્યો જાય છે. બહુ સરસ થયું. પોતે પરિણમી ગયો. પરિણમી ગયો વ્યવસ્થિતના તાબામાં. અને એના માટે એ પોતે પોતાની પાસે તો સ્વતંત્રપણું તો છે નહીં એનું, એટલે પરતંત્રપણું થઈ ગયું. અને પરતંત્રપણું થયું એટલે પરતંત્ર એવું પોલીસ યંત્ર હોય કે કોઈ પણ કાયદા યંત્ર હોય એમાં એના હાથમાં ચાલુ જાય, પછી પેલું યંત્ર એનું કામ કર્યા કરે. એના તમારે કરે ના કરે? આપણે ના ઈચ્છા હોય તો જો અમુક કારણે પોલીસના યંત્રમાં ચલાઈ ગયા તો પછી એનું કામ કરે ને પછી આપણે ચાહે કે તમે મને કેમ આમ કરો છો, એવું ચાલતું નથી આપણું કઈ. ચાલે છે કે એવું આ પોલીસનું તંત્ર જ છે, બીજું કશું જ છે નહીં. મારા એવા પોલીસ છે. પોલીસ એટલે પોલીસ એવું છે આ. પણ આ તમે દાદાની આ શોધખોળ જુઓ કે આખું આ લાઈફ છે ને, જો દાદાએ 3 સ્ટેપ લીધા, સ્ટેજીસ, જે કોઈ જગ્યાએ નથી. કર્મ, કર્મ ફળ અને કર્મ ફળનું પરિણામ એ કોઈ તારવી શક્યા નહીં. એટલે આ જન્મ્યા તે અપૂર સ્મશાન એ આખું કર્મ ફળ છે, કર્મ નહીં. આ એક આખી અહીંયા આગળ બહુ પૂછાયું. અને જો વિચારક લોકોને જરાક મળે છે ગીતાના આખી જિંદગી કાઢનારાને અને એકદમ શોખ લાગે. શું છે 30 વર્ષ નકામા ગયા, એકની ગીતા આમ રાત ધારો કર્યા હતા. 30 વર્ષ એક્ઝેક્ટલી પેલા શોભનાબેન ને આ જ બન્યું, જે આપણે આફ્રિકાની વાત કરતા હતા, નાઇજીરિયાની આ જ બન્યું. એ બધા ગીતા કરનારા બહુ જ. સ્વાભાવિક છે એ વસ્તુ. કેમ એવું નહીં કે અને આપતા પુત્રોએ થોડી વાત કરી કર્મફળની. આપણે જુઓ ને, આપણે મહાત્માઓ હોય તો થોડો તો દરેકનો અનુભવ હોય જ ના. કોઈના અનુભવની વાત કરે ને, જો અમને આના અનુભવની વાત કરી કે આવું થયું એક્સિડન્ટ, એક વસ્તુ તો છે જ, અનુભવ તો છે જ ને એમ. એટલે આપતા પુત્રો વાત કરતા જચી ને આ શું બોલો છો તમે? કર્મ અને ફળ અને તેનું ફળ એકદમ રીતે વિચાર કરે. એટલે એ લોકોનું વાંચીએ ને તો તમને મજા આવે. ખરું છે. કાગળો છે તમારી પાસે? હોય તો લઈ આવો. અને કર્મ ફળ એટલે કમ્પલ્સન થયું, આખું લાઈફ કમ્પલ્સન જ થયું ને, ફરજિયાત થયું ને. ચોઈસ જ નહીં એમાં કોઈ જાતની. પણ એમાં આપણે આ આદમ ને એવનો દાખલો આપ્યો છે. અને અત્યારે શામાં ક્રિશ્ચિયાનિટીમાં આપણે શામાં આપે છે? ક્રિશ્ચિયાનિટીમાં છે. ક્રિશ્ચિયાનિટીમાં હશે એને એ લોકો ઓરિજિનલ સમજાવ્યું છે. તો એમાં આ જ વસ્તુ આવે ને કે એને ફળ ચાખ્યું તારે આ ઊભું થયું. પણ એ લોકો તો લિટરલી એ મિનિંગ જ લે છે. ભલે લે, આ તો વાત સાયન્ટિફિક વિચાર વાળો હોય એને તો વિચારવાને માટે બરાબર છે. જનરલ માટે તો હોય જ નહીં બધું. હા બરાબર છે. જનરલ માટે તો બધું જુદું હોય. એટલે દાખલાઓથી જ કે જેમ ઉપનિષદ આવે છે ને, એક વૃક્ષ, એના ઉપર એક પંખી, એમાં 2 ફળ, એક ફળ ને એ ખાય છે, બીજા ફળ ને જોવે છે, એમ કરીને સાહેબ ભોગતા અને સાક્ષી ભાવના બધું કહેલું, પણ કોઈ પકડી શક્યા નહીં. એ સંજ્ઞા ભાષામાં કહેલું. એ લોકો એના દ્રષ્ટિમાં દર્શનમાં જેમાં સંજ્ઞા ભાષા કરે. ઉપનિષદો બધું એ જ છે ને. હવે એમને 24 પેગમ પેલા લીધા, ઇસ્લામે 24 પેગમ્બરો લીધા, બોધિસત્વો 24 લીધા, આપણે 24 અવતાર લીધા, અને આમને આપણે આપણા મૂળમાં 24 તીર્થંકરો, પણ એમને 24 સંતો ને એવી રીતે લીધા. એટલે આદમ એટલે આદિનાથ ભગવાન
તો આદિમ ઉપરથી આદમ થયેલું. આદિમ ઉપર આદિ ઉપરથી આદમ. બરાબર છે. પછી કનેક્ટિંગ લિંક કોઈ સાચવી શક્યા નહીં. દરેક નો ઈગો અમે શરૂ કર્યું એમ પોતાના નામે પ્રસ્થાપિત કરવા લાગ્યો. બરાબર છે. સાચી વાત છે. એમાં આ કાગળ વાંચતા પહેલા એ હજુ રહી ગયું કર્મફળ પરિણામ હા, કર્મ ફળનું ફળ, કર્મ ફળ પરિણામ શું? એ અહીંયા જ મળે, આ જમીનમાં જ મળે. એટલે કર્મફળ એટલે ભોગવતો અને કર્મફળનું પરિણામ શું? ફળનું ફળ કર્મફળનું પરિણામ એ ભોગવતો નહીં. જો તમને આખું કર્મ એ બની ફળ રહ્યું છે. થયું ને, બરાબર છે. હવે એક જણાએ દાન આપ્યું અને એક જણાએ એક જણને લાફો મારી દીધો, તો એ ફળનું ફળ એને અહીંયા જ મળશે. ઓહો, ઓકે. એટલે વ્યવહાર જેમ આમ પણ એટલે એ બધું કર્મફળ જ છે. ના, કર્મ બંધાય એ વખતે એનું નેક્સ્ટ બર્થમાં મળે હા. અને આ કર્મ ફળનું ફળ અહીંયા જ મળે, ઓ કર્મફળનું ક્રિયાનું ફળ. ફળ અહીંયા જ મળે. રાઈટ. હવે પોઈઝન પીવો એટલે ખતમ. બરાબર. અને પૂરું થઈ જાય. અહીંયા ટીવી માં આપણા ફ્રીજમાં હશે. ના ના, ફ્રીજમાં મૂકી છે એની બેગ. મળી ગઈ. હા, ફળનું ફળ મળે અને એ સમાપ્ત થઈ જાય. સમાપ્ત થઈ જાય. જો અંદર રિએક્શન ના આપે તો. હા, પણ હવે કર્મ ફળ પરિણામ એ કમ્પલસરી થઈ ગયું એવું થયું. હા, કર્મ ફળ હા, કમ્પલસરી. એટલે જ એનું પરિણામ. આખું જન્મ્યા તે મરણ સુધી એટલે અહીંયા કેનેડામાં આવવું એ કમ્પલસરી. તમે હું જો દાખલો આપું, રાત્રે સૂતી વખતે 4 ગ્લાસ કેનબરીના પીને સુઈ ગયા હોઈએ, બરાબર. પછી 2 વાગે રાત્રે યુરિન જવું પડે, એ કમ્પલસરી કે મરજી? કમ્પલસરી. બસ તારે ફરજિયાત ચાર્જ થયું એ આખું લાઈફ ડિસ્ચાર્જ જ થઈ રહ્યું છે. બરાબર છે. ઓકે. કોઈ પણ ક્રિયા અને ક્રિયાનું પરિણામ જે આવ્યું હા. it has to come. હા. It has to come. બરાબર. આ તો બધી દાદા ભગવાનની શોધખોળો છે, કેટલી બધી છે. હું તો આઈ વંડર. અને એ જયારે પકડાય તારા વિજ્ઞાનના જરા પાસાઓ માથામાં. જો ને અદભુત છે. એ આખો નિર્મૂળ છે બધા. બોલો, હા. આગળ આગળ. ઓકે. આ સરસ છે. આ વ્યવસ્થિત ના હોત તો આ મુંબઈ શહેરમાં કોઈ નવા માણસને ઘર જ ના જડત. હા. પણ આ વ્યવસ્થિત હેલ્પ કરે છે. છે. હા. એટલે એને સંજોગો જ ત્યાં પોતાના ઘેર લઈ જાય. નહીં તો મેરેજ એટલે આપણે આપણને એવું જે કહેવામાં બધું આ ડિસ્ટર્બ ને બધું દેખાય, હા. એકચ્યુઅલી ડિસ્ટર્બ It is નથી, not a disturb. પણ આ એક વ્યવસ્થિતનો પાર્ટ અને ઓર્ડર જ છે. બરાબર છે. પણ એ ડિસ્ટર્બ સ્ટેટ છે બધી. એ ડિસ્ટર્બ સ્ટેટનું રિએક્શન આ ડિસ્ટર્બ આવે છે, બીજું કશું છે નહીં. બાકી છે તો એ તો વ્યવસ્થિત જ, પણ આપણને અવ્યવસ્થિત જેવું લાગે. અવ્યવસ્થિત. પણ દેટ ઇઝ નોટ સો. પણ અવ્યવસ્થિત જેવું જે લાગે છે એ વ્યવસ્થિત જ છે. પણ એ આવું અવ્યવસ્થિત જેવા પાર્ટ વાળો ભાગ આવ્યો. બરાબર છે. અવ્યવસ્થિત એકચ્યુઅલી આપણાથી બોલાય નહીં. આમ ખરી રીતે વાત કરવા આપણાથી ના બોલાય, શબ્દ બોલાય નથી. પણ બુદ્ધિથી બોલે ને બધા. બુદ્ધિથી બોલાય. તો આખા વર્લ્ડમાં બોલવાના. જો પેપરમાં નથી આવતું કેવું વિયર્ડ વેધર છે કે છે, આવી કેવું બધું બોલે છે બધા. હા, બરાબર. કેટલું બધું વ્યવસ્થિત. રોજ પાર વગરનું આવે છે. રોજ પાર વગરનું આવે. આખું પેપર જુઓ તો બધું નહીં. સાચી વાત છે. બધે અહીંયા નહીં, ભારતમાં બધે એવું. બધી બરાબર છે. વ્યવસ્થિત ઉપર વ્યવસ્થિતની એ સત્તા નથી. વ્યવસ્થિત ઉપર વ્યવસ્થિતની એ સત્તા નથી. વ્યવસ્થિત તો ખાલી રિઝલ્ટ આપે છે. જો વ્યવસ્થિતની સત્તા હોત તો તે કહે કે મારે લીધે જ બધું ચાલે છે. જો ભગવાનની સત્તા હોત તો રોહમાં આવી જાત. કોઈથી બોલાય તેવું નથી. ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે.
ભગવાનની સત્તા તો રોપમાં આવી જાય તું દાદા કે બરાબર છે. ભગવાને તો રોપ સ્વરૂપે જ લીધા છે ને. રોપ નહીં ચલાવી દે તમારા પાપો એમ પાપો ના ચલાવી દે તો સરખું કરેલું ચલાવી દેશે કે બીજા નહીં ચલાવી દેશે. આ લોકો સ્વર્ગમાં જ ભગવાન નું માની નાખું. મોક્ષ ત્યાં માની લીધો અને સ્વર્ગ મોમેડન એ માન્યું ને ક્રિશ્ચિયાનિટી એ માન્યું ને જ્યુઝ લોકો એ ત્યાં માન્યું. ત્રણ મોટું જે છે એમને ત્યાં માન્યું. સ્વર્ગ ને મોક્ષ બધું એક જ માને. જો ને આમાં જે જગત માં કોઈ કરતા નથી અને કરતા વિના જગત થયું પદ બોલો ને આવે જયંતિભાઈ તમારું એમાં આદમ નો કોઈ આદિ કયું તમે આદિમ આદિમ સંસ્કૃત બોલે છે. આદિમ પછી એનું શું? એ સાંભળવા જેવો છે. એમનું શું એ ક્યાંથી ઘૂસી ગઈ એ પછીની આમને એકલા રહેવાનું પોસાતું નથી શાસ્ત્રકારોની એટલે અંદર લાવી દે છે. શિવની જોડે પાર્વતી છે ને તે પેસી ગયા. કેમ રહી શકે એટલે પછી શિવ તો કલ્યાણ સ્વરૂપ એમને કઈ જરૂર નથી. પાર્વતી તો અમને ગોઠવેલી છે આપણે લોકો. આપણે ગોઠવી દીધું એમ આદમ ની જોડે એવું ગોઠવી દીધું. બીજી પાર્વતીઓ લાગે ને કામ વર્શિપ કરે એટલે બીજા પાર્વતી જે બહારના છે બધા વર્શિપ કરે એટલા માટે જોડે પાર્વતી હોય તો એકલા શિવ કરવા કોઈ કહેવાનું શિવ સ્વરૂપ જ સમજાયું નથી. શિવ સ્વરૂપ સમજે કલ્યાણ થઈ જાય. આ જે શિવ સ્વરૂપ જે રીતે શિવ પૂજા થઈ છે ને એમાં એક હેતુ છે કે પ્રકૃતિ માત્ર 3 વેદને આધીન અને ત્રિગુણાત્મક. એકદમ સરસ. પાછી ત્રિગુણાત્મક. ત્રિગુણાત્મક એ ત્રિગુણ 3 વેદને આધીન ત્રિગુણાત્મક પ્રકૃતિ ત્રણેય ગુણો કરીને એ વિકાસ થતી 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 અત્યારે તૂટી અને સમ બેલેન્સ થાય એટલો જ હેતુ છે એમાં. હવે શિવજીની પૂજામાં રુદ્ર શબ્દ આવ્યો કે સાહેબ રુદ્ર શબ્દનો દરઅસલ કઈ રીતે સામાન્ય રીતે શું સમજાય છે રુદ્ર લોક ભાષાનો શું અર્થ છે? એટલે આમ સૌમ્ય અને રુદ્ર એમ કરીને સૌમ્યનો સામેનો શબ્દ છે લોક ભાષામાં અને બધાને માન્ય છે. હા એટલે એવી રીતના ઇન્ટરપ્રિટેશનો લીધા. કોને લીધા? આ વેસ્ટર્ન સ્કોલરોએ. વેસ્ટર્ન સ્કોલર ઇન્ડિયન સ્કોલર નથી લીધા ને. પછી ઇન્ડિયન સ્કોલરોએ સાહેબ એને માન્ય ફોલો કર્યા અને કોટ પણ કરે છે. હા કોટ કરે છે. કોટ પણ કરે છે. અચ્છા તો પછી આ ઇન્ડિયન સ્કોલરો પાછળના છે. વીજળીના કડાકા ને એ થાય ને સાહેબ એને રવ અને એને રૌદ્ર સ્વરૂપ લીધું એમ. એટલે કુદરત નું આ રૌદ્ર સ્વરૂપ એમ. અને પછી ખ્યાલ આવવા લાગ્યો સ્કોલરોને કે આ કડાકા ને એવું થાય છે એટલે વરસાદ આવે છે એટલે રૌદ્ર સ્વરૂપ પાછું શિવ સ્વરૂપ છે એમ કરીને બધા. એટલે કઈ ના કયા સ્કોલરો હમણાં કે એટલે સાહેબ આપડા આખો ઋગ્વેદ છે ને એ મેક્સ મુલરે બેસાડી આપ્યો. હા વૈદિક સંસ્કૃત મેક્સ મુલરે 20 વર્ષ સુધી મહેનત કરી અને વૈદિક આ જર્મની એને વૈદિક સંસ્કૃત બેસાડી આપ્યો. હા અને એ પછી દંડ થઈ ગયો એને એની લિમિટેશન પણ એને આ બધું જે રૂચા આ બધું જોઈ એટલે એ કહેતો હતો કે માય નેમ ઇઝ મોક્ષ મુલર નોટ મેક્સ મુલર. એટલે બધું પ્રભાવિત થઈ ગયું. આપણા તો વચ્ચે સાહેબ વચ્ચેના કાળમાં વચ્ચેના કાળમાં માત્ર વેદોની પૂજા જ કરી અધ્યયન કે બધું મુસ્લિમ કાળ ને એશિયન કાળમાં તો સાહેબ અંદાજ ક્યાંથી ક્યાં એ કાળ કઈ સેન્ચુરી? એટલે
છેલ્લી 8 સેન્ચુરી 10 સેન્ચુરી હા એટલે મુસ્લિમ પીરિયડ ની શરૂઆત હમણાં 400-500 11 માં 10 માં 11મી સેન્ચુરી એટલે છેલ્લા 1100 વર્ષ 1100 વર્ષ એટલે આ એ કાળનું આ બધું છે. તાર પહેલાનું જુદું છે. ત્યાર પહેલાનું તો સાહેબ Original. બ્રાહ્મણ નું ની ફરજ ગણાતી હતી વેદ અધ્યયન કરવું, વેદ અધ્યયન કરાવવું, દાન આપવું અને દાન લેવું, યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા. યજ્ઞ એટલે વેલફેર કરવું અને કરાવવું. એટલે વેલફેર. હા તો પેલા સાહેબ યજ્ઞો નતા આવા, હવી જ હતા. હવી એટલે કોડિયામાં કે પેલામાં આમ અગ્નિ લે અને તલ જવણ જે બહુ પાક્યું હોય એ એને સમર્પણ કરે પ્રસન્નતાથી. એવું કરતા 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 યજ્ઞો આયા અને યજ્ઞો તો એવી મોનોપોલી થઈ ગઈ કે જે યજ્ઞ કરાવે એને સ્વર્ગમાં જાય. એટલે રાજા મહારાજાને 20-20 વર્ષ સુધી યજ્ઞો ચલાવવા લાગ્યા બ્રાહ્મણો. એટલે પૈસાદારો નો જ ઇજારો થઈ ગયો સ્વર્ગની. એટલે કાળનું સ્વરૂપ કાળનું. એટલે 1 લાખ શ્લોકોમાં 80,000 શ્લોકો એક કર્મકાંડના, 16,000 ઉપાસનાના અને માત્ર 4,000 આ જ્ઞાનના. 80,000 માંથી 1 લાખમાંથી 1 લાખમાંથી 4,000. હા 4% જ. હા જ્ઞાન દર્શન ચારિત્ર તપ એક ટકો આપી દો. 96% પેલા. એટલું બધું કર્મકાંડ નું એટલું બધું જોર. 96% બહુ હાઈ પર્સન્ટેજ થઈ ગયા લોકો બધા. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સાહેબ મદન મોહન માલવિયાજી વાઇસ ચાન્સેલર હતા. એ વખતે સબ્જેક્ટમાં એને સંસ્કૃત સબ્જેક્ટ લીધો અને વેદ લીધો. ઓથોરિટી બહુ વિચારમાં પડી ગઈ અને એનું ફોર્મ રિજેક્ટ કરી દીધું. બહેનોને વેદ અધ્યયન કરવાનો અધિકાર નથી. તે આખો કેસ ચાલ્યો. આખું વાણિયા ઝીણું 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 કાંટે પટેલ ક્ષેત્રજી લડતા હોય વાણિયા આવી જાઓ આવી જાઓ આવી જાય એમ કે અને એ પાછો જતો એના ઘરમાં બેસતો આવી જા તને બતાવી દઉં, આવી જા તને બતાવી દઉં. અને પટેલીઓ હોય એ આવી જા કઈ પેલાના ઘરમાં ઘૂસતો. પેલો આવી જા તને બતાવી દઉં, આવી જા તને એમ કરીને એના ઘરમાં જઈને બાણા બંધ કરી દેવાનું. જોવા જેવું હોય. દાદા એ તો જોયેલું આખું કે લેતી જા લેતી જા એનું જોયેલું આ તો કેટલા સિદ્ધાંતો તારવેજીને અનુભવ પરમાણુ નું આખું સાયન્સ સિંગોડા વાળી પેલી અને એના ઉપરથી આખું પરમાણુ થઈ ગયો. દાદાનું જે ઓબ્ઝર્વેશન જે અને સ્ટડી રિસર્ચ એ જ કરી શકે કે જે મમતા વિનાનો હોય. આના ઉપર આફરીન થઈ ગયો. બાકી મમતા હોય ને એ સાચું રિસર્ચ ન કરીએ. અને નાનપણથી મમતા નહીં એ તો સાહેબ ચોપડીમાં છે ને સિંગોડા વાળી વાત નથી આવી. ના શું વાત કરો? આવી જાય પેલી લીતીજા વાળો આવી ગઈ લીતીજા વાળી વાત છે. અને એ તો સત્સંગ ખાય છે એક નથી ખાતું. જે ખાય છે એને એની ગાંઠ એ જ વિચાર આવે, નથી ખાતો એને વિચાર ના આવે. એ બધું બહુ સુંદર રીતે વિજ્ઞાન કાઢી શક્યો હતો. એ તો એમને શંકુડા ઉપરથી કરેલું અને આખો જીવન
એના જીવન શક્તિ છે એમાં આખો સ્ટોક એટલો બધો સૂક્ષ્મ સ્વરૂપે છે આખા જીવનનો, એ અમે બહુ સુંદર કાઢેલો. સાહેબ એના ઉપર તો હું એટલો બધો વારી જઉં છું. આ મેં ઓવર વોકિંગ કરેલું ને એટલે મારો જે કોટા છે ને એ પૂરો થઈ ગયો. બધાને અનુભવ થયા તો દરેક ને કોઈ ને કોઈ રીતે અનુભવ થાય જ છે. તો 10 કિલોમીટર ચાલતો દરિયા જતો ને દમ રાતના 2 વાગે ને આંખો બંધ કરીને જે જવું એમ એટલે કોટા પૂરો થઈ ગયો. અમારે પછી ગાયના દૂધનો એકલા ઉપર રહેતો સાંજ જે એક જ એક હોય તો બધાના કોટા છે મેથીના પાણી ઉપર આવ્યો. ના એટલે એવું જેટલું ઓવરયુઝ થાય એ વહેલું એનો સ્ટોક ખલાસ થાય. હા પણ હવે એ વાત ફાઇન છે, પણ હવે ક્વેશ્ચન એ થાય કે હાઉ વન કેન જજ કે આ ઓવર યુઝ કરી રહ્યો છે. નોર્મલી ખબર પડે બધાને ખબર પડે. જજ ક્યાં કરવાનું આવ્યું? જાણતો ના એને તો જજ કરવાનું જ નથી, પણ આ તો આપણે વાત કોઈ જજ કરીને કોઈ કશું કરતું નથી. હા બરાબર. એકલા ચોસલા જ ઉપર પડી જઈએ નથી ખબર હા બરાબર છે. સુગર નથી વધારે લેતા? સુગર વધારે નથી લેતા? હા લઉં છું. તો પછી એટલે જોજો પછી એનો કોટા. અરે હું તો દાદા નું આ કોટા ઉપર તો સાહેબ જબરો હું આપું. એક બાબતો એક પણ એવો સાહેબ એક પણ એવું પરમાણુ નથી કે જેના ઉપર દાદા એ વિચાર કરી અને તારણ ન આપ્યું હોય. જબરજસ્ત વિચારી નાખે. એ કહે છે ને કઈ પરમાણુ બાકી નથી રાખ્યું વિચાર્યા વગર. બ્રહ્માંડ નું બધું વિચારી નાખ્યું. એ તો અદભુત વિચારણા. એટલે બહુ જગત ને પણ હોય તો ગમે તે છોકરાથી માંડીને બધાને કોઈ પણ પોતાને અભણ ભણેલા કોઈને પણ વિચારમાં પેલા મૂકી દે છે. તરત જ એને એ ચાલુ થાય છે. એ બહુ મોટું. મોક્ષ લઈને આશીર્વાદ કે આપણે તો દંડન કરે છે લઈ જશે એમ મોક્ષ ના સ્વરૂપ નું ચાલ્યું થઈ જાય કોઈ તો એ મોક્ષ કહેવાય. બાળક દશામાં પણ નાની નાની ઉંમરમાં કેવું એમને સમજાય છે. લઈ જનાર મોક્ષ કેમ કેવાય? એ તો ઉપરી ઠર્યો કે છે. મોક્ષ તો સ્વતંત્ર. એ વસ્તુ કેટલી બને એટલી ઉંમરે? અને સાહેબ તારે 13 વર્ષની ઉંમરે સંતની સેવા કરે અને મમતા વિના સેવા કરે. મમતા બહુ માત્ર હતો. અને ત્યારથી જુઓ દાદા એ કશું લીધા સિવાય એક પક્ષે આપ્યા જ કર્યું છે જગત. છેલ્લા દિવસોમાં પણ મહાત્માઓના જે ગાણા ગારે એને બધા સીધા કરે છે દાદા. લાસ્ટ ટાઈમ મને તો બહુ સાહેબ બહુ અસર થઈ દાદા લાઈફ. છેવટે એમ પટેલ કંપની નામની હતી, એ એમ કે પટેલ કંપની થઈ ગઈ. કઈ કંપની થઈ ગઈ? એમ કે પટેલ. એમના ફાધર દાદા જોડે બેનિક પાર્ટનર એમ પટેલ એન્ડ કંપની. દાદાનું નામ પછી એમ પટેલ એન્ડ કંપની હતી. ચાલો તમારું તો સર્વિસ બોમ્બે થી છોડાઈને આમાં જોડાય પછી કંપનીમાં નવી એમ કે પટેલ કરીને એ કરી પછી બીજા વર્ષે અમને કહ્યું અમે જોડાઈ જાઓ. રાજીનામું અપાયું. 57 ત્યાં ટ્રોમ્બે એટમિક એનર્જી જતા હતા ત્યાં રાજીનામું અપાયું. ટેન્ડર ભર્યું. છેટું એમ પટેલ એન્ડ કંપનીના નામનું ટેન્ડર ભર્યું છે. એ ચેન્જ નથી થઈ, એ પ્રોસેસમાં હતી. ટેન્ડર ભરી ગયું તો પછી વકીલ નારાજીને આ ફેરફાર કર્યો નામનો. આની અસલ લાયબિલિટી આની આમાં લઈ લીધી બધી. એટલે અમારું નામ ઉમેર્યું, પ્રસિદ્ધભાઈ ઉમેર્યું જોડે. એમ કરીને એ એમ પટેલ કંપનીનું ટેન્ડર હતું, પાસ થયું. આવો તમે સંભાળો. આ રત્નાગીરી એમને મોકલ્યા. રત્નાગીરી કાર્ગો જેટીનું કામ બનાવવાનું, તમે સંભાળજો. એટલે અહીંથી રાજીનામું આપીને ત્યાં ગયા. જાન્યુઆરીમાં ડિસેમ્બરમાં સાયકલ લીધી રેલેની નવી. એટલે અમે મનોબેન હું સાયકલ ને બેગો લઈને નીકળી પડ્યા. ટીમામાં નાખીને કરું
મજા આવી હતી. ગોવાની સ્ટીમર બસ અને ફેબ્રુઆરીમાં ડિસેમ્બર જઈને ત્યાં ઘર લીધું, આ થયું એ બધું. દાદા જાન્યુઆરીમાં દાદા આવ્યા હતા ત્યાં. પછી દાદા રોજ મહિનામાં 15 દિવસ રહ્યા. 58 આ તો જૂન 1 જ્ઞાન ખુલ્લું થયું. 58 જાન્યુઆરીની વાત કરું. બધું મારી પાસે દાદાને પિક્ચરમાં લઈ ગયા હતા. કરવું બી દેખો દાદા સરસ પિક્ચર છે ઇંગ્લિશ, એ માઉન્ટેન કરી દીધું. મૂગો આપણું એર ઇન્ડિયાનું પ્લેન કોઈ જગ્યાએ ફ્રાન્સમાં તૂટ્યું હશે ને એમાં એક મૂગો એ એરિયામાં રહેતા વ્હાઈટનું મને બહુ ગમી ગયેલું. એક મૂગો તેની સહનશીલતા જબરજસ્ત હતી ને એ જાણે કે આ માઉન્ટેન માણસોનો ભોગ જ લેશે. જે ચડવા ગયેલો જીવતો નથી આવતો, પણ એને એના છુપે રસ્તા બધા જાણતો હતો. પણ કે હું જઈશ નહીં, કારણ કે જાણકાર વગરનો આવે હું ગમે તેટલું એની કચાશ થાય ને એટલે ભોગ થાય, મારે એના નિમિત્ત બનવું પડે. એટલે કોઈને રસ્તો જ નતો બતાવતો. અને આ પ્લેન ગયું ને જવાનું, આ લોકો આવ્યા ટીમને બધીને જવું હતું કે કોઈ નહીં આવે, કોઈ તૈયાર જ ના થાય. કે એક ડોહો છે આવે ગરડો જાઓ, એ બધું આનો રહસ્ય જાણે છે. એ જો તૈયાર થાય તમે લઈ જઈ શકે. બહુ એને વિનવ્યો કર્યો કે આવું બધા માનવતાનું કામ છે, પ્લેન તૂટી પડ્યું લઈ જતું. મારા માન્યો ગયો, પણ એ કહે છે હું એટલો જ, મારી જો કોઈ નહીં આવવું જોઈએ, તમારી ટીમ ચાલો ને ગામના કોઈ ના જોઈએ અમારે. અને ટીમને એક શરત કે કોઈ એ કશું ત્યાંથી ઉઠાવવાનું નથી, માણસો બચાવ કર્યા હોય તેને લઈ આવો. એ હતું આખું. આજનું એ બાજુનું હતું કંઈક. આપણે ઇન્ડિયન પ્લેન તૂટી ગયેલું એના પછી ઉતારેલું છે કઈ પિક્ચર. ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિયન એરલાઇન્સનું એના પછી પિક્ચર ઉતાર્યું હતું. એ ગમે તે હોય પણ એ નહીં એ જુદી વાત છે. એટલે આમાં એવું એ કહે છે પણ આનો ભત્રીજો હતો. આ એકલો ડોસો રહે ને આ છોકરો એકલા બે જણ રહ્યા કરે ગામડામાં, એ જ્યાં પ્લેન તૂટ્યું એ ગામડામાં તરેટીમાં. તો એને લાગત લાગી પ્લેન તૂટ્યું છે તો માલ મસ્તા બધું હશે કે છે. એને દાનત ખરાબ હતી કે તું લઈ જ જા, કે અટ પકડીને બેઠો એટલે હું ના લઈ જાઉં કોઈને, મારો ગમે તેવો ભત્રીજો જ ના લઈ. પણ આપણને બહુ હદ પકડી. પેલા લોકો એને દયા આવીને આ બધા માણસો હશે બિચારા, કોઈ જીવતું હોય તો લાવી શકાય, આમ તેમ કરતો ના મને. અને કમ મને તો પણ જો તારે કોઈ હાથ અડાડવાનો નથી, કોઈ ચીજ ના. એ બોલી ઉઠ્યો બધું ત્યાં તો પૂછ્યું હશે બધું કંઈક, બોલી ગયો હતો. એટલે પેલો સમજ્યું કે દાનત ખોટી છે આની, હાથ અડકાવવાનો નથી, હું જેમ જઉં તો મારી જોડે પાછા આવવાનું છે. આવીશ આવીશ કે ખબર બધું કરવું. પછી એ ગૃહ જોડે સક્સેસફુલી લઈ ગયો ઉપર. જોયે છે તારે ઇન્ડિયન લેડી બિચારી એક નીકળે છે અને એક બાળક કર્યું, એટલા બચેલા હોય છે. બાકી તો બધું એ થઈ ગયેલું હોય છે. અને એ લોકોને આશા હોવું છે તે કણ સ્થિતિ અંદર જઈને પહોંચ્યા ત્યારે તો પ્લેન નો તૂટેલો ભાગ આવો સાહેબ આવો આવો સચ્ચિદાનંદ બધું ગોઠવી દીધું તમે? થઈ ગયું કમ્પ્લીટ? ના થાકી ગયા? પછી ચા પડાવો ને સાહેબ. પછી શું થાય છે એમાં પ્લેનના પેલા ટુકડા તૂટી ગયા ને, તો એક ટુકડો પેલો કર્વેચર વાળો ટુકડો તૂટેલો જોયો એને કાઢ્યો તો એને પેલું સ્નો હતો ને બધો, એટલે આમ પેલું ખેંચન ગાડી જેવું બનાવી દીધું. ખેંચન ગાડી જેવું છોકરા અને બેન ને બેન બેન એને પરમ છોકરો પછી બધું સરસ કરી દીધું એને તો કે ચાલો આવે આ ગાડી હું લઉં છું બરોબર, હું જેમ જઉં મારી પાછળ આવજો તમે લોકો. પેલા લોકો સમજી ગયા. પછી ઉતરવાનું તો બરોબર હતું પણ છતાં અમુક જગ્યાએ કાળજી રાખવી જ પડે. આવું બધું હતું. અને ખરું પિક્ચર બહુ મજાનું હતું માઉન્ટેન. એમાં ચડતી વખતે જે બતાવે છે ને એ બહુ આખું હતું. ત્યાં ડોસો ચડે છે, અમુક જગ્યાએ છોકરો ચડે છે અને પેલા લોકોને ચડાવે છે બધાને. બહુ ખરું. એક વખતે છોકરો ચડે છે ને
તો એવો સરકી જાય છે 50 ફૂટ અને એના હાથમાં દોરું હોય છે ને પકડી રાખે છે તો હું કૂદી જાય છે, આખું લોહી બધું પકડી રાખે છે. આટલો બુઢો પછી 50 ફૂટ જાય ત્યારે પછી પકડી જાય. હું તને ઉપર ઉચકું છું, હવે જોજે આમ એવા હાથે પણ ઉચકે છે ને છેક ઉપર લઈ જાય છે. અને પછી એ લોકો સક્સેસ થાય છે. પેલા કોઈ આવે છે પછી જાય. ઉતરતા પેલાની લાલચ બગડી તો ગણકાર્યું જ નહીં, લઈ લોકો ના લઈશ અને સમજી ગયો અને દાનત બગડી છે. આ સુકન સારા થતા નથી એના માટે એ સમજી ગયો. સૂર મારો ને આગળ ડોસો કરે પછી સારું કરી સમજી ગયો કે જો એ થશે તો ક્યાં ખલાસ થઈ જવાનો, જીવ તો પાછો નહીં ઉતર્યા. હવે તું મારી પાછળ ઉતરજે કે છે. અત્યારે બહુ ખોટું કામ કર્યું છે, લૂંટ કરી છે, તો મારી પાછળ જ રહેજે તું, જરાય કાગો પાછો ના થઈશ. પૈસા બધું હોય ને આમ શું આવે બીજું શું એવું આવ્યું છતાં પાછળ રહેવાનું. દોસ્તો પેલાને ખેંચીને લઈ જાય શું એટલે આ ટીમ નથી જતી, ડોસો એકલો જ જાય છે. તું જોઈ આવ અને રેસ્ક્યુ કોઈ થયું હોય તું લઈને આવશે. એ એનું કોન્ટ્રાક્ટ કરે છે આ લોકો ટીમ વાળા. તો ડોસો એકલો જવાનું, એકલો ની શરૂઆત કરી, એકલો ને છોકરો જવા, આ બે જ ગયા છે, બીજું કોઈ નથી જતું. અને આવું બને છે. એટલે એને એના પર કોઈના પર વિશ્વાસ નહીં, છતાં પણ હવે એનું શું કરે, આડા ઉપર બેઠો પછી હા ચાલ એટલે આ નીચે ઉતારીને લઈ આવે છે. આ તો બધો જાણકાર હતો રસ્તાનો, એટલા થોડું છૂટો પડે છે. અરે નજીક રહે તું મારી પાછળ જ ફોલો કરે એમ તેમ, પણ મસ્તીમાં આવી ગયેલો છે આમ તેમ કરતો અને ફોલો કરતો આમ કરવા જાય છે. થોડું તો પાછળ રહી જાય છે. અને દોસાએ જોયું કે એક એવું રિફ્ટ આવે છે જેમ બરફ દેખાય છે અને એક બહુ સાંકડી જગ્યા છે, એના પરથી જ નીકળવું જોઈએ તો એની એક બીજા પર ચાલી જાય. નહીં તો પેલો બરફ પોચો જો એના પર પગ પડ્યો ને દોડ ચાલી જાય. આટલું સાદું હતું પણ ધીમે ને કાઢી દીધી. અને પેલા બહુ કેરફુલ રહે છે, આવ્યો તું પેલામાં જ પડે પેલો ખલાસ થઈ જાય વિચારમાં. બહુ મજાનું પિક્ચર હતું એનું. મને આ રીતે ગમે હતું કુદરતી. અને ડોસાનું કેરેક્ટર બહુ સારું હતું. એના પર આખી ફિલ્મ છે. ઓછામાં ઓછું લેંગ બોલવાનું, ઓછામાં ઓછું સ્પીચ અને એની પોતાની બહુ બતાવી છે. દાદા ચાલો દાદા હાથ ચાલશે પછી હું ભાગી જાવ, ચાલો આપણે જઈએ મરી ગયા પાછા. ધી માઉન્ટન મને લાગે છે આલ્સનું જ હશે. બહુ બરફ બારો હતો એવું બોલે છેક લઈ જાય પછી પણ બહુ પસ્તાય છે. હવે ત્યાં હું ગયો ને મારો ભત્રીજો ગુમાવવો પડ્યો છે, આ લોકો લઈ ગયા. અને પછી એને કહ્યું હવે મારે ખલાસ આ જીવનમાં અંત સુધી હું ફરતી કોઈને જઈ નહીં, બીજું કોઈ જાણે જ નહીં રસ્તો ચડી શકે. ગયા હતા ઇન્ટરવ્યુ સુધી બેઠા પછી નીકળ્યો. સખા ભાવ હતો ને કઈ આવે વ્યવહાર પ્રેમ બધો ઘણું ભાઈ પડે છે. પણ બીજા આમ તો મમતા થતી નહીં, અમને મમતા હતી નહીં, પણ ઘડતર બહુ કર્યું, બહુ ઘડતર કર્યું, ઘડતર ઘણું કર્યું. અમે પેલા કોઈને ત્યાં ગયા હતા, તમે હતા કે ના? લંડન તમે નતા આવ્યા નહીં? તમે હતા કે તમે હતા? કોઈને ત્યાં લંડન હમણાં તો બીજે ક્યારે? હા એમના બ્રધર એટલે મારા કાકા થાય ને બીએસસી પટેલ ફર્ગ્યુસન કોલેજમાં આવ્યા તો શું થાય, તમારા ગ્રાન્ડફાધર કે જાતું મોટા ભાઈની કંપનીમાં ટ્રેન થવા એમને એટલે ફાધર કે બોલાવી જાય. દાદાને પૂછ્યું કે લઈ આવો ને કઈ વાંધો નહીં. ત્યાં દાદા અમારે માટુંગા દાદાની વચ્ચે રહેવાનું હતું, બીબીસીઆઈ ત્યાં રહેતા હતા. બે આવ્યા એવી કે દાદા તો બધું છે ને, દાદા તો પેલું સિગરેટ કે બધું પીવાનું બિલી હોય છે. એમને કે જાઓ તારે તમે હાર્ડવેર સ્ટોરમાંથી આટલું લઈ આવો, કંઈક લઈ આવે એ કરે, આટલા પૈસા હિસાબ માંગે, આવું બધું કરે. તો પછી જાય ધીમે અને પછી આગળ પાછા હોય ને સંદાસ બંદા કિસ્સા તપાસી પેન્ટના કોટના
કેટલું સિગરેટનું પાકીટ છે, શું છે બધું પછી તૈયાર થઈ રહેલું જાણી નોલેજ ટ્રેન કરે, બહુ ટ્રેન કરે. અને પછી એક વખત એમના વાઈફ ડિલિવરી હતી, એટલે હવે જાય 2-4-5 મહિના તો હવે એમને અંધેરી રહેતા હતા. એ શું કરે, આવો એમને રસોઈ બનાવતા શીખવાડી, પરફેક્ટ રસોઈ. અને પછી રસોઈ વાળી તું કરો કે છે, મહારાજ હતો તે કરે. પછી દાદાનો એટલો ઉપકાર માને કે દાદાએ 5 મહિના મને એટલી કામ લાગી, એમને ઘણું પ્રેસ કર્યું હતું કોર્ટમાં, હું ચલાવાય કરતા. પછી આપણે ત્યાંથી જોયું બહુ કરે. અને પછી બધે આપતા રહે તો સિગરેટ પીવે, પછી આવીને જોયું તો કે વજન કરો જે તો 1/2 કિલો ઓછો નીકળ્યા. બોલ્ટ નથી 1/2 કિલો નેટ બોલ્ટ મોકલ્યા હતા હાર્ડવેર સ્ટોરમાં. તમે કમિશન તો નથી ખાધો ને કઈ? કેમ? કેટલો આપણે માલ મંગાવ્યો તો આટલો હતો, કેટલો લાયા તો એટલો જ લાવ્યો છું, કરી જો વજન. સાચું કહો, કમિશન નથી ખાધું ને? જે વાત કહી દેજો તો સાચું કહું છું, મેં નથી ઈશ્વર ઓછા થયા. તમે શું કરતા હતા? કે મેં તો બહુ આપી દે તું, હું હમણાં જોયા કરતો હતો. અને પેલા FIR લે પછી આખી લાઈફ થાકી છે. પછી નેરોબી રહેલા, મંબાસા નેરોબી દેવ રહી, લાલા ગણાય ત્યાં. ફાધર પૈસા મોકલે, ફર્ગ્યુસન કોલેજ ને એ વખત શોખ તો હોય ઓલાની રેસમાં જાય. આપડે ગુજરાતના છોકરાઓ બધા પ્રિન્સો કહેવાય ત્યાં ફર્ગ્યુસન કોલેજમાં. 5C ક્લબ હતી ત્યાં આગળ. ત્યાં આગળ જલસા જ હોય બધા, ખાવા પીવાનું. મહારાજ ક્લબ ચાલે જ શું મને પાણી આપજો. તમારા માટે નહીં? શું વાત છે? એટલે બહુ ટ્રેન કરેલા, ખુશ થઈ ગયા. કેટલા કોન્ટ્રાક્ટરો, ડઝન ઉપર તો કોન્ટ્રાક્ટરો ટ્રેન થઈ ગયેલા કોલેજમાં. એમ પટેલ ની કોલેજ ને વિટકો એન્જિનિયરિંગ કંપની નામ હતું. પછી એમ પટેલ જોઈન ચાલતું હતું. બધા મોટા મોટા કોન્ટ્રાક્ટર બધા યાદ કરે. સુરત પર ચંદુભાઈ એ ત્યાંથી ટ્રેન થયેલા એ કોલેજમાં. એ 1950માં આજે લોકોને 17 વર્ષની ઉંમર આવેલા. પોસ્ટબાર્ડ એગ્રીકલ્ચર કોલેજનું આખું કેમ્પસનું કામ રાખેલું. ચંદુભાઈ આપણા સુરત મંદિર ઉપર હતા ને, એ એક પ્રસંગ કહેતા કે દાદાને ત્યાં કામ કરતો. પછી એક વાર કે છે કે મને દાદાએ બોલાયો કે ઘર યાદ આવી છે, આવે છે. તો મને એટલું બધું ઘર યાદ આવતું હતું કે જે જ્યાં ચાલુ પગારે તન રજા આપીએ ઘેર મળી જાય બધા. પેલા જ કહે કે દાદાને છે ને ખબર પડી તો દાદા એ કેટલું ખાય છે ને એ માર્ક કરે જ જતા. ખાય છે એટલું ઓછું ખાય, પેલું ઘર યાદ આવે ને એટલે બિચારો દાદા કેવું દાદા પેલા મહારાજ ને કે આને જરા ઘી વધારે આપજો. ખાવા પીવાની અમારે શું સિસ્ટમ, ઓફિસમાં જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ હોય ને રસોડું અપ ટુ ડેટ જોઈએ. ઘરમાં કસર કરવાની, પણ ત્યાં ધંધાના રસોડે બિલકુલ કસર નહીં. છલો છલ બધું. એ અમારો દાદાનો સિદ્ધાંત હતો. એટલે કેવો કરુણા ભાવ. કસર કરવાની ઘર યાદ આવે છે એમ પૂછે ને પેલો આ કે તો ધમકાવે અને સર્વિસ માંથી ગેટ આઉટ કરી દે. આ તો કરુણા હોય, રજા આપી બધું કે જરા જઈ આવ્યો. કુદરતી લઈ પાર બધું એ દાદાનું વ્યવહાર વિજ્ઞાન નીકળે તો ખરું નીકળે. બહુ
જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જઈએ જાણે કે અહીંયા આગળ તો ચૌદસિયા છે થોડા માલ તો ખુલ્લામાં પડ્યો હોય બધો કન્સ્ટ્રક્શનનો એનું તો ઓછું થતું જાય તો ખોરી કાઢે કે આપણે અમારે આમાંથી કોઈને કે જાઓ ખોરી કાઢો તપાસ કરી લાવો કોણ છે આ પડતો હોય એને તમે ધીમે ધીમે અને નોકરી લાગે એવો છે નહીં કે ખબર પડે તો એને મૂકી દો સ્ટોર કીપર તરીકે પછી એને મૂકી દો કે છે એને જવાબદારી આપો એને આપે અને પાછું કહી દે જો એક નોકરી મળ્યો છે તો માલ તો ઓછો થવાનો જ જવાયા જ કરવાનું અને એને જવાબદારી આપવાની કોણ છે એમ કરી પછી એ તો ભાઈ ઇન્ડાયરેક્ટ કરાવે બધા અને કમ્પ્લેન કર કમ્પ્લેન કરે બોલા આવે તો પાછો રાખો ખરા બધા દાદાના દાખલા તો બધા અરે જબરા બહુ કોમન સેન્સ મમતા વિના એ બહુ જબરું આજે તો કાલથી તારે જ ખબર પડી કે આજે તો સીજી છૂટા આજે રજા પાડીશ સાંજે જવાનું કેમ બોલો નિમિત્ત નો ત્યાગ કરવો આ તો પેલી શિવજી ની વાત ચાલતી હતી એની આદમ ને ઉપરથી નીકળ્યું આ બધું શિવજીનું ત્રણ પ્રકૃતિ એના પર છે પ્રકૃતિના વિકાસ માટે એટલે તામસી પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિ ને રાજસી એ બધી નોર્મલ થાય એના માટે વાત હતી એમાં પ્રગતિ કરે જે એબનોર્મલ હોય એમાંથી નોર્માલિટી પર આવે રુદ્ર એ રીતે બધી ત્રણેય પ્રકૃતિ એના માટે પછી એવી રીતે પૂજા આવી છે એટલે પ્રકૃતિની પૂજા એ કરીને આવી રીતે બધા કલ્યાણ સ્વરૂપો પૂજેલા પ્રકૃતિની પૂજા કલ્યાણ સ્વરૂપો પૂજેલા રિયલ સ્વરૂપમાં પ્રકૃતિની પૂજા એ કરીને અને વાસુદેવ વિષ્ણુ પૂજેલા તે વિષ્ણુ અવતાર સ્વરૂપે નથી એ તો વાસુદેવોનું પૂજન છે વાસુદેવો એટલે એ વખતે ચક્રવર્તીઓ પૂજાયા નથી પૂજ્યા શ્રીધર રાજાઓ તમે પૂજાયા નથી પણ વાસુદેવો તો કારણ કે મોટા ભાગના લોકોને માન્યા પડે મોટું હોય ને તેથી વાસુદેવ નું તો નાનું ગ્રુપ હોય અને મોટા તો આ જ હોય ત્રિગુણાત્મક અને ત્રિવેદ એમ બે શબ્દ ત્રિવેદ ત્રિગુણાત્મક ત્રિવેદમાં શું આ ત્રણ સ્ત્રી પુરુષ એના સ્વરૂપો 24 અવતારો કયા એ બધું કહ્યું 24 અવતારો 24 તીર્થંકરો પણ લાંછનો પરથી બધું આવ્યું તે 24 અવતારો કયા છે કે 10 અવતારો કયા છે 24 અવતારો એમાં 10 મુખ્ય એમ લીધા છે એવું છે અચ્છા મને 10 નો ખ્યાલ કે 10 કેમ ગણે છે 10 મુખ્ય લીધા કુર્મા અવતાર બચ્ચા અવતાર એવી જરૂર બચ્ચે 24 જ એટલે આવું છે બૌદ્ધ ના 24 આ બોધિસત્વ 24 થાય પેગમ્બરો 24 પેગમ્બર 24 એ બધા મોહમ્મદ ને બધું આપણા જોડે હતું બધું એ ભારતની અસરો હતી બધી ઇસ્લામ ની બધું ભારતની અસરો પર્શિયા શું કે ટર્કી શું કે બધું જ ત્યાં સુધી એ બધી અસર નિમિત્ત નો ત્યાગ કરવો એ ગુનો છે ને નિમિત્ત ની આગળ દીન થઈ જવું તે પણ ગુનો છે એટલે આ શું કહેવામાં શું વાત છે મજા છે નિમિત્ત નો ત્યાગ કરતા પોતાનો ત્યાગ થઈ જાય છે અને નિમિત્ત આગળ દીન થતા પોતે બિચારો બાપડો થઈ જાય છે પોતાનું ભગવત સ્વરૂપ એટલું બધું રૂંધાઈ જાય છે રૂંધાઈ જાય એટલે પોતા પર જ બધું આવે છે
નિમિત્તનો ત્યાગ કરવો એટલે શું? નિમિત્તનો ત્યાગ કરવો કારણ કે ત્યાગ કરનાર પોતે જ નિમિત્ત છે અને નિમિત્તનો ત્યાગ કરવા જાય છે. નિમિત્ત પોતે નિમિત્તનો ત્યાગ કરે એવું ના બને. નિમિત્ત ના હોય નિમિત્તનો ત્યાગ કરે સમજી શકે ચાલો એવું છે. એવું નથી. પોતે જ કરતા સ્વરૂપે નિમિત્ત પોતે નિમિત્ત જ છે ને. નિમિત્ત એટલે અધર. નિમિત્ત એટલે પોતે નહીં તે. કરતારો પોતે ભલે સ્વયં માને હા પણ પણ કરવા પણ ત્યાગ કરવા પણ એ કરે છે. સમજ્યું? એટલે સ્વયં છે છતાંય એને કરવા પણ અધર રહેવું પડે છે. આટલું સમજે છે એટલે નિમિત્ત રહેવું પડે છે. એ વાણીનો બધું હોય કે એનું કઈ એનો આધાર લેવો પડે છે. આધાર લીધું એટલે પોતે નિમિત્ત સ્વરૂપ પછી ભલે ના જાણતો હોય છતાંય નિમિત્ત સ્વરૂપ જ થાય છે. ત્યાગ કરવા પણ આમ વાંચતા વાંચતા એક પેલું આમ યાદ આવે છે કે આત્મા કલ્પ સ્વરૂપ નિર્વિકલ્પ છે. ના, આત્માની કલ્પ શક્તિ છે અનંત શક્તિઓમાંની. એ મૂળ શક્તિ એ મુખ્ય શક્તિ છે કલ્પ શક્તિ. એના લીધે આ બધી મુશ્કેલીઓ છે. બીજી બધી શક્તિઓ એની જગ્યાએ છે પણ કલ્પ શક્તિ એક જેવી છે કે જેમાંથી આખું આ બધું જ વૈકલ્પિક જગત આખું ઊભું છે. કલ્પ શક્તિને લીધે નથી પણ એ કલ્પ શક્તિ મુખ્ય છે જેના બેભાનપણા અજ્ઞાનમાં આ વૈકલ્પિક જગત છે. સમજાયું? એટલે જો કલ્પ શક્તિ કલ્પ સ્વરૂપે રહે તો પોતે નિર્વિકલ્પ છે. આટલું જ છે. મને આથી નથી કાં તો અમારે મોડિફિકેશન જરૂર હોય કરેક્શન માટે કે આત્મા એ કલ્પ સ્વરૂપ નિર્વિકલ્પ છે. હા, એટલે કલ્પ શક્તિ કલ્પ સ્વરૂપે રહે. કલ્પ એટલે વિકલ્પ સ્વરૂપ ના રહે, પોતાના સ્વભાવે કરીને રહે કે હું જે છું તે હું આ છું. કલ્પ સ્વરૂપે કલ્પ એટલે શું એ કહેવાય? શક્તિ છે એક જાતની. કલ્પ એટલે શક્તિ છે. હું તો આ કલ્પના ને આ બધા જે વિચારો આવે છે એને કલ્પ સ્વરૂપ સમજવા. જેવું કલ્પ એવું થઈ જાય. એવું થઈ જાય. કલ્પવૃક્ષ ના નીચે ઉભા રહીને આપણે કરો ચિંત જેવું કલ્પના કરો એવું મળે ને. આ કલ્પ એવું થઈ જાય કયા ભાગમાં બને છે કે મૂળ શક્તિ કલ્પ શક્તિની હાજરીમાં આવું બને છે. એટલે કલ્પ વૃક્ષની નીચે જે ઈચ્છા કરો તે હાજર કરે. હા એટલે અહંકાર ને કે છે એવું થાય કલ્પ સ્વરૂપ. એટલે જે એ તો કલ્પ સ્વરૂપ અહંકાર ના કહેવાય. કલ્પ સ્વરૂપ તો મૂળ કહેવાય. દરઅસલ આત્માની શક્તિ છે. એમ કલ્પ સ્વરૂપ તો આપણે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ. એ તો બધું જુદું જુદું છે. હા એટલે પણ આ કઈ અનંત શક્તિઓ છે ને. અનંત શક્તિ છે. આત્માની અનંત શક્તિઓ છે. આ તો જ્યાં સુધી દેહ છે ને બધું છે ને એ રીતે મૂળ કલ્પ શક્તિ જ છે. એટલે કલ્પ શક્તિ એ ભાન થઈ ગયા પછી પોતે કલ્પ શક્તિ સ્વરૂપે જ રહે. કલ્પ શક્તિ સ્વરૂપે જ રહે. સમજાયું ને? એટલે કે કોઈ વાંચના ના રહી ને. વાંચના સ્વરૂપ હોય ત્યાં સુધી કલ્પવૃક્ષ ફળ આપે. સમજાયું? વાંચના સ્વરૂપ રહ્યું નહીં ને મૂળ સ્વભાવમાં આવી ગયો. એટલે કલ્પ સ્વરૂપે જ કામ કરે. એટલે કલ્પ સ્વયં પોતે કલ્પ સ્વરૂપે નિર્વિકલ્પપણે હોય કારણ કે પોતે શુદ્ધ આત્મા. અને જે જોડે છે તે આખું શું છે સમજ પડી ગયા. સમજાય છે? એ રીતે એટલે નિર્વિકલ્પ સમાધિ આવી રીતે કઈ. આટલું બધું આદિવાદી ઉપાધિ નું બધું છે છતાં નિર્વિકલ્પ સમાધિ. અત્યારે મન વચન કાયાના તોફાનોમાં અંદરના બહારના બધામાં પણ પોતે નિર્વિકલ્પ રહી શકે છે. કલ્પ સ્વરૂપે છે તો એ પોતાના સ્વભાવમાં કલ્પ શક્તિ છે. તો અમીન સાહેબ કઈ આપતાવાણીમાં કહ્યું તમે તમે જોઈ વાંચી લેજો. તમે જોજો ને પછી જોઈ લેજો. કલ્પ શક્તિ કોઈ જગ્યાએ ખુલ્લી નથી. અને સાહેબ એમાં તો એટલું બધું એક સ્ટ્રાઇકિંગ વાક્ય આવે છે કે દાદાએ લીધું કે જેવું ચિંતવે એવો થઈ જાય.
પછી પેલા પ્રશ્ન પૂછ્યો કે એક ગાડો માણસ એવું ચિંતવે કે હું ડાયો થયો તો થઈ જાય, દાદા કે થઈ જાય, કારણ કે ગાડો એ જ રીતે થયો. બહુ સુંદર, કેટલું સારું. હું ગાડો છું એવું. હા, લોકો એ ઓટો સજેશન તું ગાંડો છે એટલે પેલા એ માની લીધું હું ગાંડો થયો છું એટલે ગાંડો થઈ ગયો. હવે જ્ઞાને કહ્યું કે આ ચિંતન ડાયો તો કે જે કઈ હવે આ રીતે કરે તો ડાયો થઈ જાય. પછી પેલા એ સાહેબ એક પ્રશ્ન કર્યો કે દાખલા તરીકે મને 1000 રૂપિયા મળે, એને 1000 શબ્દ વાપર્યો અંદર તો મળે મળે એ તો મળતા નથી કે જે જ્ઞાની ની ભાષામાં મળે, તારી ભાષામાં નહીં. સમજવું પડે ને. હા સાહેબ, બહુ 1000 રૂપિયાની ભાષામાં નથી સમજવાનું. હા, જુદી ભાષા છે. અને પછી દાદા કહ્યું કે બેગર થઈ ગયો, યાચક થયો ને, ભિખારી થઈ ગયો કલ્પ શક્તિ આગળ. એટલે 14 લોકના નાથ જે ખુલ્લા થવાના હતા એ તારા જાતે બીડી દીધા. આ જ બધી ભૂલો અત્યારે જે થાય છે આ મુખ્ય ભૂલ. એ પૈસા નો યાજક થાય કે માની પણ થાય, કોઈ પ્રકારનો થાય. બહુ જબરજસ્ત છે આ સાહેબ. મને સાહેબ પેલા બેસ જ નહીં. દાદા કે છે કે જ્ઞાની ની ભાષામાં એ થઈ જાય છે. પછી મને થયું કે 14 લોકના નાથ જે ખુલ્લા થવાના હતા એના હાથે જ એને યાચક પણ કરી અને બંધ કરી દીધા. યાચક થઈ જ ગયો હતો. યાચક થઈ ગયો. જે નાથ થવાનો તો એની જગ્યાએ યાચક થઈ ગયો. પ્રાપ્ત જ થયું ને. પણ 1000 રૂપિયાની ભાષા સમજાય એટલે જરૂર છે. જ્ઞાની ની ભાષામાં તો આયસા જ્ઞાની ની ભાષામાં કોઈ સમજ્યા જ નથી. એમને જે કહેવાનો મર્મ એ તો બરોબર છે, ના સમજી શકાય. એટલું સહેલું નથી, પકડાય નહીં. એટલે બાદે બાર એમને બહુ સહેલું કરી આપીશું, બહુ સહેલું કરી આપીશું. કારણ કે તમે બધી માથાકૂટ મારે તમારે શું તમે બનામ પડો છો. હું સીધું કરી આપું તમારે એટલે તમે જ મારા જેવા સીધે સીધા. ખરી વાત છે. આ આજ્ઞા પ્રમાણે એક્ઝેક્ટ તું જેમ છે તેમ રહું ને 1 કલાક તો તું દાદા ભગવાન જ છું. મરણ તરમ કશું થયું નથી. જેમ છે તેમ 1 કલાક કશો ફેર નથી. લે સમજાય ને રાજુ? સમજાય? અહીંયા આવી જાઓ બધા. બહાર બેસો. ખુરશીઓ બધી ક્યાં કરે? સારું છે. આપડે કેટલું અડધો કલાક દેખાય ને. 10 મિનિટ જાય છે. આવો જય સચ્ચિદાનંદ. અરે મને તો ઊંઘ આવી ગઈ. અહીંયા આવતા રહો. એટલા કલ્પશક્તિ નું આ તો બહુ જબરી મોટી વાત છે. બધું આવું બને જ કેવી રીતે? આટલા મોટા બધા આટલા બધા આવે કોઈ પણ એમ કોઈ વિચાર થાય છે કે આપણે એમને પૂછી શકીએ કેમ પૂછાય? ના પૂછાય. તારે પૂછે જે પૂછે પૂછે. તારે પૂછવા તારામાં પૂછવાનું હોવું જોઈએ. પૂછવાનું હોવું જોઈએ તારી પાસે. જે હોય તે અરે ગાડું ગયેલું પૂછ ને જ્યાં હું તને શરૂ કરું છું. આ મોટી વાત કરી. એટલે શું થાય કે એનાથી શું થાય કે તમને મળે
દેહી જો કશું ના મળે તમને સાંભળ્યા જ કરો છો. કારણ કે તમારે કોન્ટેક્ટમાં આવે ને આખું ડાયરેક્ટ કોન્ટેક્ટ આવે તમારો સવાલ ઉભો ના થતો હોય ને એ તો બરોબર છે. સમજણ એટલી પેલી હોય ને. સવાલ ઉભો થવા બહુ મોટું જ્ઞાન છે. એ બહુ મોટું જ્ઞાન છે. જો કે આપણે જ્ઞાન જેમને આ દ્રષ્ટિ મળી છે એના માટે મળતો નથી. દાદા એવું નતું કે તમે જયારે પણ નાની પાસે જાઓ તો અભૂત થઈ જાઓ. એ જુદી રીતે અભૂત રીતે થઈ જાવ એવું નહીં. પરમ વિનયથી બરોબર તો કરો તો મારામાં બુદ્ધિ નથી એટલે હું કઈ જાણતો નથી. તો તમને લાભ મળશે એટલે પૂછવા માટે જિજ્ઞાસા હોય કે નહીં જાણવા માટેની તો એ હૃદયથી હોવી જોઈએ ને એમ ભલે એમ. પણ હંમેશા અમીન સાહેબ કહે છે ને કે આ બધું જે લાભ થવાનો હોય આ બધી બાબતોમાં એ પ્રશ્ન ઉત્તરથી જ થાય. બીજું રસ્તો ફાયદાનો નિકાલ કરી દો. શું બોલો શું કહે છે? ફાયદાનો નિકાલ સંભાવે તો કઈ જ ના કરે ને ઉગાડા કઈ નિકાલ થઈ જાય પછી નિકાલ આવી રીતે ન થાય નિકાલ. તમે જે રીતે વાત કરો એ રીતે નિકાલ ન થાય. સંભાવે ખરી વાત કરી સાચો. નિકાલ કરી તો ત્યારે બુદ્ધિનો આશય બહુ મોટી વાત કરી છે. બહુ આ બધી એક વસ્તુ મૌલિક છે. યુગોની બધી ખૂટતી કડીઓ એક આશ્ચર્ય સ્વરૂપે અક્રમ સ્વરૂપે જે ખુલ્લી છે અદભુત થઈ છે. અમીન સાહેબ આ તો જે તમારા જેવા બધા હોય ને ભેગા થઈને કરીને વાંચીને બધું રાખવાનું બધું બહુ મજા આવે. એનું કંઈક આખું એક બનેલું છે. એના વિભાગો ખંડ કરી કરીને સરસ થાય એવું છે. બીજો વિચારો તો ચલો મજાનો બહુ ખજાનો છે. આ લોકો આટલા 3,000 વર્ષનું સાચવી ત્યારે શું લાભ થાય? આપડે જયસલમેર ગયા શું લાભ થાય? 3,000 વર્ષ ચાલો કરો. અને દાદાનું તો એક બુદ્ધિ પ્રોફિટ લોસ બતાવે પ્રોફિટ આપી શકે નહીં. સમજણ પાડો કે છે એ કહે છે બુદ્ધિ પ્રોફિટ લોસ દેખાડે રિલેટિવમાં પણ આપી શકે નહીં બુદ્ધિ. ધંધો જ નથી ને. પ્રોફિટ લોસ દેખાડવાનો ધંધો. પ્રોફિટ આપવાનો નથી. આપી શકે નહીં. આપી શકતી હોય દેખાડતી હોય તો આપણે સમજી શકીએ. આપીએ એમ કે હવે સમજ્યા શું જોઈએ તમારે? સવારના આપણે 166 સૂત્ર હતું એ જરા ફરીથી રિપીટ કરીને આગળ જોઈએ. આ કાળના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન નું સૂત્ર છે. આગળનું રિયલમાં શું શક્તિ છે કઈ રીતે કેવી રીતે આ કાળના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન નું સૂત્ર છે કે E is equal to mc², where E stands for energy, m is equal to mass અને c² એટલે square of the speed of the light, that is 1,86,000 miles per second. અને આખો માસ એનર્જીમાં કન્વર્ટ થાય. એનર્જી ઇઝ ઇક્વલ ટુ EmC² એટલે m અને પછી c² તો કોઈ એનર્જી થઈ જાય એની કન્વર્ટ થાય. એટલે કઈ માલ જતો નથી રહેતો પણ એનું રૂપાંતર થાય છે. જો રિલેટિવ મેટરમાં આવું છે તો રિયલમાં શું ન હોય? આજનું વિજ્ઞાન કહે છે કે મેટરમાં વધઘટ થતી જ નથી, એમાં એડજસ્ટમેન્ટ થયા કરે છે. પછીના સૂત્રો છે
રિયલમાં કઈ જશે એ પછી. ક્વોન્ટમ ફિઝિક્સ નો એક સિદ્ધાંત છે. હા ક્વોન્ટમ ફિઝિક્સ નો સિદ્ધાંત છે ફિક્સ. કઈ છે આપતો સૂત્રો આ છે. કે એક ભાઈ he always raised this question. કોઈ પણ સંત પુરુષો આયા હોય હા કથા કે આખ્યાન કરાવે એટલે આને ના, I never knew up to now બરાબર છે. what the hell he was asking. He says, can you say E is equal to mc square? How can you relate to the God, you know? બરાબર છે. તો પૂછે છે કોઈ? કોણ એક પૂછે ભાઈ છે? છે મારે that's why અહીંયા આગળ Very પૂછે good છે? answer. તો આ તો આ સરસ મોટો discussion ક્વેશ્ચન છે. કહેવાય. આ તો બહુ fine કહેવાય. and I don't know from where he has got this one. આ તો મેં કોઈ ખબર નહીં. હા, આપણે તમને Indian એમ થયું કે આ ક્યાંથી એને હા એટલે આપણે ભારતીય છે કોઈ? હા તો એ- પૂછે છે વૈજ્ઞાનિક હા હંમેશા બસ કોઈ સંતો કોઈ આવે ને તો આ કોઈ સંતો કે હા, આવ્યા હોય કેન યુ રિલેટ ધીસ ઇક્વેશન વિથ ગોડ? with God. God. This is very good. વ્યવસ્થિત કહેવું પડે. જબરજસ્ત પૈસા કહેવાય. પૈસા બી તમારે. એમ? એટલે that's why I said આ ક્યાંથી આવ્યું આ કે ભાઈ આ પેલા ભાઈ આમાંથી તો નથી વાંચતા? that's why I was wondering. તો એને જવાબ પૂછ્યા જ કરે, જવાબ નથી મળ્યો? I don't think so. Twice he raised. એક વાર ખબર નહીં કયા મહારાજ આવ્યા હતા આપણા મંદિરમાં ને એક વાર બીજી જગ્યાએ સેમ એક વાર સાલો વાયડો છે કે શું જો જાવ તારે maybe, સંતોની પરીક્ષા કરે છે. up to now I don't know what does that mean, E is equal to mc square, ચાલો આ તો આ ઇક્વેશન છે. હવે આગળ આવશે. રિયલમાં શી રીતે એપ્લાય થાય હા, એ real માં કેવું? એમાં રાવજીભાઈ એટલે કે જો રિલેટિવમાં આવું છે તો રિયલમાં શું શું ના બને એમ? રિલેટિવ ફિઝિક્સમાં આ સિદ્ધાંત ઉપરથી આટલું મોટું બન્યું, કેટલી શક્તિ એ થઈ, તો રિયલમાં શું ના બને? સમજ્યું? એ આગળ આવશે. તો મેટરમાં કેટલી શક્તિ છે? અનંત શક્તિ છે. તો ચેતનમાં કેટલી શક્તિ છે? અનંત ગુણ્યા અનંત ઇઝ ઇક્વલ ટુ અનંતા અનંત શક્તિ છે. આના હિસાબોનો ક્યાં મેળ બેસે? આ મેટર ને ચેતન એટલે રિયલ, રિલેટિવ ને રિયલ. એટલે રિલેટિવ ને અનંત છે ઇનફાઇનાઇટ, અને રિયલ ની ઇનફાઇનાઇટ મલ્ટીપ્લાય બાય ઇનફાઇનાઇટ. એટલે એનો હિસાબ જ ના હોય, છેડો જ ના હોય, એટલી બધી છે. એટલે દરઅસર શક્તિ એ છે. એટલે એ અસર એટલી બધી અગાધ શક્તિમાંથી આ એક લિમિટ વાળી શક્તિ આમાં મેટરમાં આવે છે. એમ કે છે શક્તિનો સોર્સ તો જોઈએ ને કોક. વગર સોર્સ ક્યાંથી આવે શક્તિ? મેટરની પોતાની શક્તિ નથી. આ મેટરની પોતાની શક્તિ અમુક જ છે, પણ એ આવે છે ક્યાંથી? તો કે આઈન્સ્ટાઈન હોય નહીં અને આ ખુલ્લું થાત નહીં થાત. બસ સમજાય છે? આઈન્સ્ટાઈન ત્યાં આગળ, અહીં આગળ રિયલ ને રિલેટિવ નો સંબંધ છે. સમજાયું? બોલો આગળ. આગળ હવે આપણે શુદ્ધાત્મા થયા નિશ્ચય દ્રષ્ટિથી, બાય રિયલ વ્યૂ પોઈન્ટ. હું શુદ્ધાત્મા છું. હવે નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો તો એનો સ્વભાવ શું? તો જ્ઞાન દર્શન મારો સ્વભાવ છે. એટલે કે જે પરભાવો છે, બીજા પ્રાકૃત ભાવો છે, એ ક્રિયાનો હું નિશ્ચયથી કરતા નથી. બોલે જ એટલે હું જ્ઞાન દર્શન, એ પતી ગયું એ વાક્ય. એટલે હું જ્ઞાન દર્શન સ્વભાવ વાળો છું, જ્ઞાન દર્શન લક્ષણ વાળો છું. એટલે એમાં પોતાની સ્વસત્તા છે અને મારા સ્વગુણો છે. એ સ્વગુણો એ કરીને હું જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાના સ્વભાવથી કરતા છું. જ્ઞાન ક્રિયાના દર્શન ક્રિયાનો સ્વભાવથી કરતા છું. અહીં આગળ આ કર્તા શબ્દ પેલા પરભાવોના અકર્તાના હિસાબે લાગેલા છે. પ્રકૃતિ જોડાઈ રહી છે એના હિસાબે લાગેલા છે. એટલે પેલા પરભાવનું કરતા નથી એમ, એના હિસાબે ઇન કોન્ટેક્ટ ઇન રિલેટિવિટી છે. સાપેક્ષ, નિરપેક્ષ હું આ કરતા છું નિશ્ચયથી અને સાપેક્ષ થી કરતા છું. એમ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કરતા ખરો, પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટ કરતા નહીં. એટલે કરતા કર્તૃત્વ પણ
ક્રિયા કરવું, આ બધું જ આ પ્રકૃતિ લાગેલી છે એના આધારે છે, રિલેટિવ છે આ બધું. અહીં આગળ આપણી અદ્ભુત થિયરી આવે છે, વિતરાગ થિયરી, જે દાદા ભગવાને આજના કાળમાં ખુલ્લી કરી છે. આઇન્સ્ટાઈનની પેલી રિલેટિવ થિયરી અને દાદા ભગવાનનો ના થિયરમ સ્વરૂપે આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે, જે તમને મહાત્માઓને પ્રાપ્ત થઈ ગઈ છે, એની સમજ તમને આપીએ. આપણે થિયરી નથી બોલો. અહીંયા આઇન્સ્ટાઈનની E = mc² થિયરી કામ લાગે છે, જ્યારે ત્યાં મોક્ષમાં વિતરાગ થિયરી કામ લાગે છે. દાદાની આ વિતરાગ થિયરીમાં E એટલે અકર્તા શુદ્ધાત્મા ની અનંત શક્તિ, mc² એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવના રિવોલ્યુશન થી જે જ્ઞેયો દ્રશ્યો ની અવસ્થાઓમાં પણ દ્રવ્ય સ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ રહે તે શુદ્ધાત્મા એ મટીરિયલ દ્રવ્ય, મૂર્ત દ્રવ્ય, માસ ના હોય અને છતાંય દ્રવ્ય છે, મૂળ અમૂર્ત સ્વરૂપે. આ ફરીથી વાંચી પછી એવું લાગે. દાદાની આ વિતરાગ થિયરીમાં E એટલે અકર્તા શુદ્ધાત્માની અનંત શક્તિ. હવે E = mc². તો mc² એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવના રિવોલ્યુશન થી જે જ્ઞેયો દ્રશ્યો એમની અવસ્થાઓમાં પણ દ્રવ્ય સ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ રહે તે શુદ્ધાત્મા એ મટીરિયલ દ્રવ્ય, મૂર્ત દ્રવ્ય, માસ ના હોય અને છતાંય દ્રવ્ય છે, મૂળ અમૂર્ત સ્વરૂપે. વાંચો ને પણ પૂછું પડે, અધૂરું બ્રેક થાય તો સમજાશે. એટલે આ વાક્ય પતી જાય છે એટલે હું પતી જાય છે? ના, 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 છે, એમ નહીં, એટલે પછી બીજું વાક્ય આવે છે. હા, બીજું વાક્ય. વાંચો તો લિંક રહેશે. હા, ઓકે. પેલું પૂતગલ દ્રવ્ય છે અને આ ચેતન દ્રવ્ય છે. ચેતન એ દ્રવ્ય છે એમ. પૂતગલ દ્રવ્ય મૂળ પરમાણુ સ્વરૂપે અવિનાશી છે અને પૂતગલ સ્વરૂપે અવસ્થાઓ સ્વરૂપે છે, જે અવસ્થાંતર થયા કરે છે. તેમ ચેતન દ્રવ્ય સ્વભાવથી અવિનાશી છે. ચેતનનું એનર્જી સ્વરૂપ ક્યારે ખુલ્લું થાય? તો માસ² શુદ્ધાત્મા પોતાના અકર્તા સ્વભાવથી પૂતગલની પ્રકૃતિની આ કર્તૃત્વ ક્રિયાઓ છે એને જોવા જાણવા પણ જેટલું થાય તેમ પેલી અનંત મૂળ શાશ્વત એનર્જી ખુલ્લી થતી જાય. અનંત શક્તિનો ભંડાર ખોલ્યો છે. જ્ઞાન વિધિમાં એનું તાળું ખોલી દીધું છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અકર્તા છે. હવે આવું વન સાઇડેડ બોલાય તો નિશ્ચયથી વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ એ ભૌગોલિક શક્તિ છે. તો પછી એમાં કોઈ પણ પ્રકારે ક્યાંય આપણું કરતા પણ નહીં, તો પછી આટલું બધું જગત કેવી રીતે હોય? લાઈફમાં આપણે કશું કર્યા વગર કેમ કરીને થાય? આ મોટો યક્ષ કોયડો છે, પઝલ છે, જેમાં આખું જગત બધા ડિઝોલ્વ થઈ ગયા છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ આજ્ઞા બધા વિકલ્પોને બંધ કરી દેશે. આજ્ઞા છે એટલે આપણે આપણું કામ કરે જ જાઓ. દેખભાળ સ્વરૂપે બહુ પદ્ધતિસરનું સાધક દશા એમાં થશે. જે પહેલા સેન્સિટિવપણે અને એબનોર્મલ કન્ડિશનમાં બધા એફર્ટ્સ કરતા હતા, હવે નોર્મલ કન્ડિશનમાં બધા એફર્ટ થશે. એફર્ટ્સ કઈ રોકવાના નથી, રોકાય પણ નહીં. એફર્ટ્સ કઈ રોકવાના નથી, રોકાય પણ નહીં. એ તો ચાવી ચડી ગયેલી છે, એને ખુલે જ છૂટકો. એમાં વસ્તુ સમજવાની છે, રિલેટિવ અને રિયલ. આ બે નોખું પાડ્યું અને આજ્ઞા ધર્મ છે એ વચ્ચેનો ભાગ આવ્યો. જે ભ્રાંતિનો ભાગ હતો એની જગ્યાએ આ ભાગ આવી ગયો. એટલે આ આજ્ઞા ધર્મમાં અંતઃકરણને સ્તરે એટલે લેવલે આપણી પાસે શુદ્ધાત્માનો
પ્રજ્ઞાની શક્તિ રૂપે પ્રકાશ છે. એ પ્રકાશમાં આપણે અંતઃકરણના લેવલે આપણે પોતે અંતરાત્મા દશાએ કરીને આજ્ઞા ધર્મએ કરીને જે કંઈ ક્રિયાઓ ચાલી રહી છે એ બધી ક્રિયાઓ વ્યવસ્થિત શક્તિની કરેલી છે. આપણે બધા પ્રયત્નો કરીએ છીએ, પણ પ્રયત્નો કર્યા પછી જે કંઈ બને છે, જે બને છે તે વ્યવસ્થિતના હિસાબથી બને છે. હિસાબ શબ્દ યથોચિત્ત છે, એ સમજવા જેવો છે. હવે વ્યવસ્થિતનો એનો ઇન્ડિપેન્ડન્ટ હિસાબ છે તો કહે ના, એ તો આપણો જ હિસાબ છે. અને એની જે લિંક છે, એનું જે કનેક્શન છે, એ વ્યવસ્થિતનું કનેક્શન તો ચારેય ગતિના જીવોનો છે, બધાને માટે છે. કેટલું કોમ્પ્લેક્સ, અને દરેક જીવની કોમ્પ્લેક્સિટી પાછી બધા જ સંબંધોમાં કેટલું બધું કોમ્પ્લેક્સ, કેટલી બધી કોમ્પ્લેક્સિટીમાં પણ પ્રગટ જ્ઞાની પુરુષે આ આત્મા જ્ઞાન, કેવળ જ્ઞાન બીજ રૂપે આપ્યું છે. એવી ગજબની વિતરાગ કરુણા. વ્યવસ્થિતની સમજ જેમ જેમ ડાયજેસ્ટ થાય તેમ તેમ આપણી સ્વશક્તિઓ ખીલતી જાય, આપણા આત્મગુણો ખીલતા જાય, આપણો જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશ એ ખુલ્લો થતો જાય. આથી અલૌકિક સિદ્ધિ આપણને મળતી જાય. એટલે નિશ્ચયથી શુદ્ધાત્મા અકર્તા છે, તો પછી આની જગ્યાનું કર્તાપણું ક્યાં ગોઠવશો? તો કહે છે કે નિશ્ચયથી વ્યવસ્થિત શક્તિ અર્થાત પૂતગલ કરતા છે. વ્યવસ્થિત શક્તિ એ પૌદ્ગલિક શક્તિ છે. પૌદ્ગલિક શક્તિ સાથે કહી કે પ્રિપેચ્યુઅલ છે અને સ્વયંભૂ છે. પરપેચ્યુઅલ બરાબર. સ્વયંભૂ પાછી. ના ના, પરપેચ્યુઅલ છે. એક્ઝેક્ટ વર્ડ સ્વયંભૂ છે. અને સ્વયંભૂ છે. સ્વયંભૂ એટલે કેવી રીતે? કાયમની એના ધ્યેય રૂપે, એટલે જે ફીટ થયું તે રૂપે પોતે પોતાની સત્તાએ કરીને નહીં પાછું. વ્યવસ્થિત શક્તિ પૌદ્ગલિક શક્તિ છે, એટલે કે એનો કુદરતીપણાના એના કાયમના સ્વરૂપે એ જે પૂરણ સ્વરૂપે છે તે હવે ગલન સ્વરૂપે એ આખું એમાં થાય. એ ગલન થઈ રહ્યું છે. કોમ્પ્યુટરમાં જે ફીડ થયું તે ડેટા બહાર આવી રહ્યો છે, બીજું કંઈ જ નથી. આ ચારેય ગતિના જીવોમાં એવો કેટલો ડાટા હશે અથવા ડેટા હશે થાય, અને એ પાછું દરેકનો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, અને કેટલા બધા કનેક્શનો હોય, બહુ ભારે કહેવાય. એમ પહોંચી કેમ વળાય? આ બધાને પહોંચી નથી વળવાનું. આ મન વચન કાયાને જ પહોંચી વળવાનું છે. તો અનંત શક્તિ ખુલશે. એટલે નિશ્ચયથી શુદ્ધાત્મા કરતા છે અને નિશ્ચયથી પૂતગલ કરતા છે. હવે નિશ્ચય કહ્યો તો વ્યવહાર ક્યાં ગયો પાછો? કારણ કે નિશ્ચય અને વ્યવહાર બે સાથે જ હોય છે, ક્યારેય અલગ અલગ નથી હોઈ શકતા. અને સાથે હોય ત્યાં એને અનંત શક્તિઓ ખીલે, અને એ જ મોક્ષ માર્ગ કહેવાય. મોક્ષ માર્ગમાં વ્યવહાર અને નિશ્ચય બે સાથે ને સાથે હોય, અને તો જ મોક્ષ માર્ગ છે. અને એ ક્યારે હોય? તો નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર અને નિશ્ચય સાથે હોય છે. હવે ખરું ઇક્વેશન ક્યારે પૂરું થાય? કે વ્યવહાર અને નિશ્ચય બે હોય તો જ. એટલે શુદ્ધાત્મા નિશ્ચયથી અકર્તા છે, તો શુદ્ધાત્માની હાજરીનું હોવાપણું શું? તો શુદ્ધાત્માની હાજરી છે તો આ બધું છે. નહીતર વ્યવસ્થિત શક્તિ પણ ના હોય, કશું જ ના હોય, બંને ના હોય. શુદ્ધાત્માની એકલી હાજરી હોઈ શકતી જ નથી. એ ફક્ત સિદ્ધ ભગવંતોને હોય, બીજી કોઈ જગ્યાએ નહીં. એટલે નિશ્ચય અને વ્યવહારનું જોઈન્ટ ઇક્વેશન છે. એટલે નિશ્ચયથી શુદ્ધાત્મા અકર્તા છે, તો પછી વ્યવહારથી શું પરિસ્થિતિ છે? તો કહે વ્યવહારથી શુદ્ધાત્મા કરતા છે. સાથી માત્ર હાજરી છે. આમ શુદ્ધાત્માનું ઇક્વેશન થયું, પણ એકલા શુદ્ધાત્માનું ઇક્વેશન પૂરું થાય એ ના ચાલે. કારણ એકલા શુદ્ધાત્મા નથી, પણ જોડે પૂતગલ પણ છે. એટલે પૂતગલનું ઇક્વેશન પૂરું થવું જોઈએ. વ્યવહારથી ઇક્વેશન હોવું ઘટે તો આખું ઇક્વેશન પૂરું કમ્પ્લીટ થાય.
વ્યવહારથી પૂતગલ અકર્તા છે. વ્યવહારથી પૂતગલ અકર્તા છે, નિશ્ચયથી કરતા છે. જ્યારે ચેતન શુદ્ધાત્મા વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી અકર્તા છે. એક વાર ફરી વાંચતો હોય, વ્યવહારથી પૂતગલ અકર્તા છે અને નિશ્ચયથી કરતા છે. પોતાના નિશ્ચયથી પૂતગલ એવું થાય. નિશ્ચય એટલે રિયલિસ્ટિક. હા, એટલે બરાબર છે. જ્યારે ચેતન શુદ્ધાત્મા વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી અકર્તા છે. પૂતગલ વ્યવહારથી અકર્તા સાથી કહ્યું? ચેતનની હાજરી વિના પૂતગલની એક પણ ક્રિયા બની શકે નહીં. આ ક્રિયા માત્ર ચેતનની હાજરીમાં જ છે. પ્રગટ આત્મજ્ઞાની પુરુષની કૃપાથી આજે જ્ઞાન વિધિ દ્વારા બધા ભયોથી મુક્ત થયા. મોટામાં મોટો ભય કયો? કે જેમાં બધા જ ભયો, 7 પ્રકારના ભયો આવી ગયા. તો કહે કે મરણનો ભય, અને એમાંથી મુક્ત થયા. આજે અજન્મા જન્મપદ પ્રાપ્ત થયું. બાકી ડિસ્ચાર્જ રૂપે જે પ્રકૃતિ બાકી રહી તે હજુ નોર્માલિટીમાં નથી. એ નોર્માલિટી આજ્ઞા ધર્મથી આવશે, નેચરાલિટી આવશે. પુરુષ અને પ્રકૃતિ બે એટલે પુરુષાર્થમાં આવ્યા. એટલે એ જ પ્રકૃતિ નોર્મલ થતી થતી દિવ્યતા ખુલ્લી થાય. કારણ કે અનંત શક્તિઓ ખુલ્લી થાય, અંદર પોતાનું સુખ ખુલ્લું થાય, સુખનો સ્વભાવ આનંદ ઉભરાતો જાય. મહાત્મા નિશ્ચય અને વ્યવહારમાં, વ્યવહાર કોને કેવો? મહાત્મા નિશ્ચય અને વ્યવહારમાં વ્યવહાર કોને કેવો? દાદાશ્રી. દર્શન મોહ ગયો અને જે ચારિત્ર મોહ બાકી રહ્યો એને ભગવાનની ભાષામાં વ્યવહાર કહ્યો છે. જે નિશ્ચયનું પ્રતિપાદન કર્યા કરે એને ભગવાનની ભાષાનો વ્યવહાર કહેવાય. મહાત્મા પૂછે છે ભગવાનની ભાષામાં સંસાર કોને કહેવો? દાદાશ્રી. તો કહે જ્યાં સુધી ચારિત્ર મોહની નિર્જળવાની શરૂઆત થઈ ના હોય અને આપણે નિશ્ચય દ્રષ્ટિમાં આવ્યા ના હોઈએ ત્યાં સુધી સંસાર કોને કહેવો? તો કે જ્યાં સુધી ચારિત્ર મોહની નિર્જળવાની શરૂઆત થઈ ના હોય અને આપણે નિશ્ચય દ્રષ્ટિમાં આવ્યા ના હોય ત્યાં સુધી સંસાર કહેવાય. મહાત્મા પ્રતિપાદન એટલે શું? દાદાશ્રી. શુદ્ધાત્મા દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા સ્વરૂપે અકર્તા છું અને પૂતગલ જે આ પ્રકૃતિ એનું જે બની રહે છે તે પ્રક્રિયાથી જે બને છે, પણ તેમાં જે ડિસ્ચાર્જનો બાકીનો ભાગ રહ્યો છે ત્યાં આગળ મારું વ્યવહારનું કરતાપણું જે રહ્યું છે તેનાથી મારે છૂટવાનું છે. નિશ્ચયનું પ્રતિપાદન એટલે આપણા અજ્ઞાન ભાવોથી વ્યવહારનું જ પ્રતિપાદન થયા કરતું હતું. વ્યવહાર નિશ્ચયનું તે ગયું અને નિશ્ચયની જગ્યાએ નિશ્ચય ખુલ્લો થયો અને વ્યવહારની જગ્યાએ વ્યવહાર ગયો. મહાત્મા વ્યવહારની જગ્યાએ વ્યવહાર, મહાત્મા વ્યવહારની જગ્યાએ વ્યવહાર રહ્યો એટલે શું? દાદા આખો ચારિત્રમો ખાલી થવાનો બાકી રહ્યો છે. એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી ચારિત્રમો ખાલી થવાના ભાગમાં એ બધું થાય છે. આ લક્ષ્ય કરીને અને અનુભવપૂર્ણ થાય છે. અને જે કંઈ હોય તે આપણને અંતઃકરણના સ્તરે પ્રકૃતિના ફોર્સથી ડિસ્ચાર્જ વ્યવહાર સ્વરૂપે મનાવા ના દે. છતાં પણ આપણે કહીએ કે નહીં બન્યું એ જ કરેક્ટ છે. એટલે તે જ વખતે નહીં માનવા દેવાના વખતનો એટલો ભાગ છે ને એ તમારા પરમાણુઓ ખરી પડશે. પછી એ વિચાર સ્વરૂપે હોય, બુદ્ધિના માધ્યમથી હોય કે ગમે તે સ્વરૂપે હોય. હવે આપણે અશુદ્ધ ચિત્ત રહ્યું નહીં, આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું. અશુદ્ધ ચિત્ત એટલે દેહમાં આત્મબુદ્ધિ અને દેહ મારો ત્યારે જ હોય. હવે ડિસ્ચાર્જ ચિત્ત રહ્યું. ચિદાકાશ એટલે શુદ્ધ ચિત્ત. આત્મા દ્રવ્ય છે
નિરાકાર છે. એને સમજવા માટે દર્પણ એટલે મિરર અને સ્પેસ બે દ્રષ્ટાંત છે. દર્પણમાં ઓબ્જેક્ટ રિફ્લેક્ટ થાય છે. તે ઓબ્જેક્ટ ગમે તેવો હોય પણ દર્પણ એ ઓબ્જેક્ટ સ્વરૂપ થતું નથી. દર્પણ ગ્રોસ મટીરિયલનું છે પણ એમાં જે રિફ્લેક્શન થાય છે તે સૂક્ષ્મ રૂપે છે, એટલે એને સ્થૂળ સૂક્ષ્મ કહેવાય. આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. એની કંઈક ઝાંખી કરવી હોય તો આકાશ સ્પેસના દૃષ્ટાંતથી કે સ્પેસની ઉપમાથી થઈ શકે. સ્પેસને જેમ આકાર નથી તેમ આત્માને પણ આકાર નથી. સ્પેસ જેમ ઇન્ડિપેન્ડન્ટ તત્વ છે તેમ આત્મા પણ ઇન્ડિપેન્ડન્ટ તત્વ છે. દર્પણમાં આપણે જોઈએ અને દર્પણ વાળા રિફ્લેક્ટ થયેલા આપણને ક્લેમ કરે છે કે હું સાચો છું. દર્પણમાં આપણે જોઈએ અને દર્પણ વાળા રિફ્લેક્ટ થયેલા આપણને ક્લેમ કરે છે કે હું સાચો છું. તમે મારી સામે આવા બધા છારા કેમ પાડો છો એવો ક્લેમ કરે છે. આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જેમ જેમ આપણા જ પૂતગલમાં બધા ડિસ્ચાર્જમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે આપણી સ્થિરતા સ્ટેબિલિટી થતી જાય તેમ તેમ એ આત્મા સ્પેસ જેવો છે એવો ખ્યાલ આવતો જાય. આ શરીરમાં આત્મા દેહ પ્રમાણ છે. કન્ટેનર કન્ટેન્ટનો સંબંધ છે. કન્ટેનર કન્ટેન્ટનો સંબંધ છે. આ પિંડમાં એ જ બ્રહ્માંડ સ્વરૂપ આખું છે. એમાં એ આખો ઘન સ્વરૂપ થઈ શકે તો જેટલો પોલાણનો ભાગ છે એટલામાં એ થઈ શકે. જે બધો પોલાણ ભાગ છે એ ચેતન છે અને નિરાકાર પણ છે. જેવી રીતે અવકાશ નિરાકાર છે તેમ આપણે શુદ્ધ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ અર્થાત જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક સ્વભાવથી પૂતગલના અર્થાત મન બુદ્ધિ ચિત્ત અહંકારની જે ક્રિયાઓ બને છે એના જાણકાર રહીએ એમ એનો પ્રકાશ ખુલ્લો થતો જાય અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણવા પણ વધતું જાય. એનો ટાઈમ અને સ્પીડ એટલે રિવોલ્યુશન વધતી જાય તેમ તેમ આખું ચિદાકાશ રૂપે દ્રઢપણું થતું જાય. અનુભવ ત્યારે જ થાય. ચિદ્રૂપ એ અંતરાત્મ દશા છે, ઇન્ટ્રીમ સ્ટેજ છે. એટલે જે ચિત્ત સત સ્વરૂપ થયું એના પરિણામે આનંદનો ઉઘાર થાય છે. બીજી કોઈ વસ્તુમાંથી આનંદ આવતો નથી. પ્રકૃતિએ કરીને કોઈ પણ પ્રાકૃત ક્રિયાથી અર્થાત કર્તા ભાવથી મેળવેલો આનંદ એ આનંદ ના કહેવાય. સીધો સાદો નિયમ છે કે દરેક વ્યક્તિ પોતાને પોતાનું પોસાય એટલું કામ કર્યા કરે. વ્યવસ્થિત અને સંયોગો જોઈને અંદરથી ચાલતા આવડ્યું એ ધીરજ કહેવાય. ધીરજ એ એક તપ છે. આજ્ઞા ધર્મથી આખો દાડો નેચરલ થતો જાય અને આગળના ફોર્સને લીધે ઇમ્બેલેન્સ છે એ આખું બેલેન્સ થતું જાય. ગૌતમ સ્વામીને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ અદભુત હતી